ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસની તૈયારી કેવી હાલે છે મારા ભાઈ? જો ભાઈ, 2-3 દિવસથી ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે ભાઈ એમએટી વિભાગ ઘણો કર્યો છે, એસએટી વિભાગના અમને કરાવો. બરોબર, તો એસએટી વિભાગનું એક મોડેલ પેપર અપલોડ થઈ ગયું હતું, એ તમે જોઈ નાખ્યું છે. આ બીજું મોડેલ પેપર એસએટી ના 90 એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે. વિજ્ઞાનના એમસીક્યુ હું અશુ મકવાણા તમને સોલ્વ કરાવીશ. એના પછીના સામાજિકના એમસીક્યુ છે એ તમને વિપુલભાઈ કરાવશે, ને એના પછીના ગણિતના છે એ તમને મેહુલભાઈ સોલ્વ કરાવશે. બરોબર, હાલો હવે એક બીજી વાત કે આના પહેલાના મોડેલ પેપરમાં આપણે એક વાત કરી હતી, જે ક્લેરિફાઈ કરી દઉં તમને. ખાસ યાદ રાખજો કે જમીનને છે ને મારો ભાઈ, એક જ મિનિટ હો, જમીનને સમથળ કરવા વપરાતા સાધનનું નામ છે ને એ શું છે? સમાર છે. શું નામ છે? સમાર છે. આમાં દાંતી નહીં આવે, આમાં સમાર આવશે મારા વાલા. જે આપણા ખેતરમાં ઢેફા હોય, મોટા માટીના જે મોટો જથ્થો હોય એને શું કહેવાય? ઢેફું કહેવાય. હવે એ ઢેફા છે એને ભાંગવાના હોય અને જમીનને એક લેવલ કરવાનું હોય, એને શું કહેવાય? સમાર કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય લેવલર, અને આપણી સાદી ભાષામાં શું કહેવાય ને? પાટ મારવો એવું કે. બરોબર, જે લોકો ગામડામાં રહેતા છે એને ખબર જ હશે. આપણે એવું કે વાડીએ પાટ મારવાનો છે. પાટ મારવો એટલે શું? તો કે ભાઈ આ જે મોટા મોટા ઢેફા હોય એને ભાંગી નાખે ને જમીન લેવલ કરી નાખે. અત્યારે હાલના સમયમાં આપણે છે વાડીમાં કટર મારે. બરોબર, એ આ જ થયું. એટલે પાટ મારે તો એમાં શું થાય? મોટા મોટા ઢેફા ભાંગી જાય અને જમીનનું લેવલ થઈ જાય. તો જમીનને સમથળ કરવા અથવા માટીના ઢેફા છે એ ભાંગવા માટે વપરાતું સાધન એને શું કહેવાશે? સમાર કહેવાશે. અને સમાર ન લખેલું હોય ને લેવલર લખેલું હોય તો એ આપણો જવાબ સાચો થઈ જશે. તો હાલો, એ એક વાત તમને કરવાની હતી. હવે આપણે આગળ વધી જઈએ. આજના બીજા 90 પ્રશ્નો સોલ્વ કરવાના છે. ફટાફટ આપણે પહેલા ગણિતના હું તમને વિજ્ઞાનના હું તમને સોલ્વ કરાવી દઉં. બરોબર, ચાલ. તો ભાઈ, જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ખાલી જગ્યા, ઘેરા ખાલી જગ્યા અને બેઝિક દ્રાવણને ખાલી જગ્યા રંગનું બનાવે છે. તો જાસૂદના ફૂલનું જે સૂચક છે ને એ એસિડના જે દ્રાવણ હોય એમાં કેવો રંગ આપે? ઘેરો ગુલાબી રંગ આપે. આ જાસૂદનું સૂચક છે ને, જાસૂદનું સૂચક, એમાં યાદ રાખજો એસિડ હોય, એસિડ તો કેવો રંગ આપે? તો કે ઘેરો ગુલાબી આપે. કેવો? ઘેરો ગુલાબી. બરોબર, હાલો. જ્યારે બેઝ હોય તો એની સાથે કેવો રંગ આપે? લીલો રંગ આપે. કેવો રંગ આપે? લીલો રંગ આપે. બરોબર, આપણને કયું બે પૂછ્યું છે તો એસિડ સાથે ઘેરો ગુલાબી એટલે અહીંયા આવશે અને લીલો, એક જ ઓપ્શન છે. બરોબર, એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. શું આપણો જવાબ થશે? વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો, કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાંથી પોષણ મેળવે છે? આ પ્રશ્ન હવે આપણને ઊંઘમાંથી કોઈ જગાડે ને મારો વાલો, તોય આનો જવાબ આપણે આપી દઈએ. બરોબર, કેટલી વાર આપણે જોયો. કઈ વનસ્પતિ ભાઈ? કળશ પર્ણ. કઈ વનસ્પતિ? કળશ પર્ણ છે એ કીટકોને ફસાવે છે અને કીટકોમાંથી પોષણ મેળવે છે. કયા પ્રાણીમાં એક જ પિતૃ વડે લિંગી પ્રજનન થાય છે? જો એક જ પિતૃ વડે અને પાછું લિંગી પ્રજનન, બરોબર, એ કયા પ્રાણીમાં થાય? અળસિયામાં થાય. શેમાં થાય? અળસિયામાં થાય. આ એક જ પિતૃ હોય ને એ પણ પોતે લિંગી પ્રજનન કરી શકે. બરોબર, એ અળસિયામાં આવું થાય છે. તો એક જ પિતૃ વડે લિંગી પ્રજનન પૂછે તો જવાબ શું આવશે? અળસિયું આવશે. ચાલ, નીચેના વિધાન માટે સાચો વિકલ્પ કયો છે? નીચે બે વિધાન આપ્યા છે. આ વિધાન આપણે વાંચવાના છે, પછી એના માટે સાચો વિકલ્પ આમાંથી ગોતવાનો છે. બરોબર, ચાલો આગળ વધીએ. પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રોએ હજી વિડીયોને લાઈક નથી કરી, પહેલા વિડીયોને મારા વાલા લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે હજી આવા વિડીયો તમને મળતા રહે. ભાઈ, હજી ટાઈમ છે આપણી પાસે, હજી ઘણા બધા વિડીયો જોવાના છે. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. વોટ્સએપ ગ્રુપમાં ન જોડાણા હોય તો વોટ્સએપ ગ્રુપ માટે જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં પણ આવા બધા તમને અગત્યની માહિતી મળી જશે. ચાલો, તો હવે આપણે વાત કરીએ વિધાન વિશે. તો ભાઈ, નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. આ છે વિધાન એક્સ.
વિધાન વાય છે કે મોટા પ્રાણીઓને નાના પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. આ છે વિધાન વાય. હવે વિધાન આમાંથી સાચું કયું છે એ પેલા તો આપણે જોઈએ. તો આ વિધાન છે ને વિધાન એક્સ, આ ખોટું છે. નાના પ્રાણીઓ છે ને એને મોટા પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય વધારે ન હોય. બરોબર, મોટા પ્રાણીઓ છે આવડાને, એટલે આ વિધાન છે ને એ સાચું છે. કેવું છે આ વિધાન છે ને ખોટું છે ટૂંકમાં, કે ભાઈ નાના પ્રાણીઓ છે એને મોટા પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય વધારે હોતો નથી. જ્યારે મોટા પ્રાણીઓ છે એને નાના પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય. જેમ કે હાથી છે, વાઘ છે, બરોબર. એક તો જુઓ એમને જે નવી સંતતિ હોય, એ નવી સંતતિ જે ઉત્પન્ન થાય છે એમના પ્રજનન પછી, એમની સંખ્યા ઓછી હોય છે મોટા પ્રાણીઓમાં, બરોબર. મોટા ભાગે એ ઓછા હોય એટલે એમ એની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય. બીજું કે એ લોકોને માનો કે ક્યાંય છુપાવાની જગ્યા છે, આશરો છે, એ પણ નાના પ્રાણીઓ કરતા આ લોકોને કેવો મળે? ઓછો મળે. એટલે મોટા પ્રાણીઓ છે ને એની લુપ્ત થવાની સંભાવના નાના પ્રાણીઓ કરતા વધારે હોય. એટલે આ વિકલ્પ વાય છે ને એ ઓપ્શન વાય સાચો છે, વિધાન વાય સાચું છે, વિધાન એક્સ છે એ ખોટું છે. તો અહીંયા આપણે એવું ગોતીએ કે વિધાન એક્સ ખોટું અને વાય સાચું, એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ મારો ભાઈ. હડકવાની રસી. આપણને હડકાયું કૂતરું કવડે ત્યારે જે આપણે હડકવાની રસી દેવરાવવા જઈએ, બરોબર. આમાંથી કેટલાને કવડેલું છે? હડકવાનું, હડકાયું કૂતરું કવડ્યું હોય. હડકાયું કવડે કે ગમે એ કવડે, કૂતરું, બિલાડું, કોઈ પણ કવડે, હડકવાની રસી દેવરાવવી પડે. બરોબર. તો હડકવાની રસી જે દેવરાવીએ એ હડકવાની રસીની શોધ કોણે કરેલી છે? રોબર્ટ કોશે, ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, ડોક્ટર લુઈ પાશ્ચર કે ડોક્ટર એડવર્ડ જેનરે? હડકવાની રસીની શોધ કોણે કરેલી છે? ચાલો, હડકવાની રસીની શોધ કોણે કરેલી છે? ડોક્ટર લુઈ પાશ્ચરે. કોણે કરેલી છે? ડોક્ટર લુઈ પાશ્ચરે. ચાલો એના પછી નેક્સ્ટ, હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે? એક હૃદયનો છે ને કોન્સેપ્ટ જ ક્લિયર કરી નાખીએ. હાલો, હૃદયને લગતા ગમે પ્રશ્ન પૂછાય ને આપણે અહીંયા જવાબ આવી જાય ને એવું કરીએ. આપણે એકદમ પાકું હૃદય નહીં દોરાય, બરોબર, વાર લાગશે. આપણે ઉદાહરણ તરીકે આમ દોરી નાખીએ હૃદયના 4 ખંડ. આ હૃદય એક દોરી નાખું હું. આવું હૃદય છે, માનો કે આવું હૃદય છે, ભલે આવું ન હોય, માનો આવું હૃદય છે. આપણે આના 4 ભાગ પાડી દઈએ, બરોબર. હવે જો તમને ખાલી ક્ષેપક, કર્ણક અને એમાં કયું રુધિર હોય ને એ તમારે મગજમાં ઉતારી દેવાનું છે. હવે જો આ છે ને આને શું કહેવાય ને એ પેલા તમારે મગજમાં ઉતારી દેવાનું છે, બરોબર. અહીંયા છે ને આ જમણું કર્ણક છે. આ શું છે? જમણું કર્ણક છે. આ છે ને એ જમણું ક્ષેપક છે. આ હૃદય, મારું હૃદય માનો કે હું દોડતો, બરોબર, આ મારો જમણો હાથ થયો, તો આ બાજુનો ભાગ હોય એ કેવો હોય? જમણું કર્ણક. આ જમણું ક્ષેપક. આ બાજુનો ભાગ છે એ ડાબો થશે. આ મારો ડાબો હાથ, તો આ ડાબો ભાગ, એટલે આ છે એ ડાબું કર્ણક અને આ ડાબું ક્ષેપક. ઉપર હોય ને એ કર્ણક, નીચે હોય એ ક્ષેપક. હવે આપણે બધી વાત કરવાની છે રુધિરની. તો જો આપણા શરીરના આખા શરીરમાંથી રુધિર ભેગું થઈને આવે, બરોબર. આપણા આખા શરીરમાંથી ઓક્સિજન વગરનું રુધિર આવે, એટલે કે અશુદ્ધ રુધિર આવે. એ રુધિર બધું આવીને ક્યાં ઠલવાય? તો કે એ પહેલા ઠલવાય અહીંયા ડાબા જમણા કર્ણકમાં ઠલવાય. બધું રુધિર આવ્યું, ઓક્સિજન વિહીન રુધિર આવ્યું બધું. કેવું? ઓક્સિજન વિહીન અથવા તો CO2 યુક્ત, એટલે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવ્યું. આપણા શરીરના કોષોને કાર્ય કરવા માટે જે ઓક્સિજનની જરૂર પડે એ રુધિર દ્વારા પૂરું પાડવામાં આવે. હવે એ રુધિરમાંથી ઓક્સિજન લઈ લીધો કોષોએ. હવે ઓક્સિજન વગરનું રુધિર રહી ગયું. એ ક્યાં આવ્યું? બધું ભેગું થઈને આવ્યું આ જમણા કર્ણકમાં ભેગું થયું. હવે જમણા કર્ણક છે એ જ્યારે ભેગું થાય, ફૂલે, જમણું કર્ણક ફૂલે એટલે શરીરનું બધું રુધિર ઓક્સિજન વગરનું CO2 યુક્ત એ જમણા કર્ણકમાં ઠલવાય. હવે જમણા કર્ણકમાંથી એ બધું રુધિર ક્યાં જાય? તો કે જમણા ક્ષેપકમાં જાય. હવે જુઓ, તમારે આ યાદ રાખવાનું છે, જે જમણો ભાગ છે એ જોજો તમે ગમે એ આકૃતિ જોશો હૃદયની, જમણો ભાગ હોય એ કેવા કલરનો હોય? વાદળી કલરનો હોય. શું કામ? કારણ કે એ ઓક્સિજન વગરનું રુધિર આમાં ભર્યું હોય, એટલે આ વાદળી કલરમાં દર્શાવવામાં આવે.
એટલે ઓક્સિજન વગરનું રુધિર જમણા ક્ષેપકમાં આવ્યું. હવે જમણા ક્ષેપકમાંથી એ રુધિર ક્યાં જાય? તો કે હું અહીંયા તમને ખાલી એમ નામ કહી દઉં, જમણા ક્ષેપકમાંથી એ રુધિર ક્યાં જશે? ફેફસામાં જશે. ક્યાં જશે? ફેફસામાં જશે, ફેફસાની ધમની દ્વારા. એ ફેફસામાં ગયું. ફેફસાનું કામ શું? તો કે એ રુધિરમાં શું કરશે? ઓક્સિજન ભેળવશે. શું કરશે? ઓક્સિજન ભેળવશે. એટલે જમણા ક્ષેપકમાંથી અશુદ્ધ રુધિર છે એ ફેફસામાં ગયું. ફેફસામાં એમાં શું ભરાણું? ઓક્સિજન ભરાણું. એમાં શું ભરાણું? ઓક્સિજન રુધિરમાં ભળી ગયો. હવે ઈ રુધિર થઈ ગયું શુદ્ધ. ઈ રુધિર પછી ફેફસામાંથી ક્યાં જશે? તો કે ફેફસામાંથી ઈ રુધિર ક્યાં જાય? ક્યાં જાય? ડાબા કર્ણકમાં જાય. ક્યાં જાય? ડાબા કર્ણકમાં જાય. એટલે ડાબા કર્ણકમાં રુધિર કેવું હોય? ઓક્સિજન વાળું હોય. કેવું હોય? ઓક્સિજન યુક્ત હોય, એટલે કે શુદ્ધ રુધિર હોય. ડાબા કર્ણકમાંથી ઈ પાછું ક્યાં જાય? ડાબા ક્ષેપકમાં જાય. એટલે ડાબા ક્ષેપકમાં પણ કેવું રુધિર હોય? તો કે ઓક્સિજન વાળું હોય. અને ડાબા ક્ષેપક છે, ડાબા ક્ષેપકનું સંકોચન થાય એટલે એ તમામ રુધિર છે જે ઓક્સિજન વાળું છે, શુદ્ધ રુધિર છે, એ શરીરના તમામ અંગો સુધી પહોંચી જાય. હવે એ અંગો સુધી પહોંચી ગયું પછી પાછો એમાંથી ઓક્સિજન છે એ કોષોને મળી ગયો. હવે ઓક્સિજન વિહીન રુધિર થઈ ગયું, પાછું CO2 વાળું રુધિર થઈ ગયું. એટલે એ રુધિર પાછું બધું ભેગું થઈને ક્યાં આવ્યું? જમણા કર્ણકમાં આવ્યું. ત્યાંથી પાછું જમણા ક્ષેપકમાં ગયું, ત્યાંથી ફેફસામાં ગયું, એમાં ઓક્સિજન ભેળ્યો, ત્યાંથી ડાબા કર્ણકમાં ગયું, ત્યાંથી ડાબા ક્ષેપકમાં ગયું. આમ નામ હાલ્યા કરે. ઈ હાલવાનું જેથી બંધ થયું તેથી આપણો ખેલ ખતમ. બરોબર? ઈ હાલે એટલે હું અહીંયા તમારી યારે બોલું, ઈ હાલે એટલે તમે મારો વિડીયો જોવો. બરોબર? આ હાલવાનું આમ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા બંધ થઈ તેથી આપણો ખેલ ખતમ. તો કહેવાનો મતલબ તમારે અહીંયા યાદ રાખવાનું છે, જો જમણું કર્ણક છે એમાં CO2 યુક્ત રુધિર, જમણું ક્ષેપક છે એમાં CO2 યુક્ત રુધિર, ડાબુ ક્ષેપક છે એમાં O2 અને ડાબુ કર્ણક એમાં પણ O2. એટલે આ ભાગ છે જમણો ભાગ એ અશુદ્ધ રુધિર વાળો હોય, ડાબા ભાગમાં શુદ્ધ રુધિર હોય. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો? હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે? જો ફેફસામાં ક્યાંથી ગયું હતું રુધિર? ક્યાંથી ગયું હતું? આ જમણા ક્ષેપકમાંથી ગયું હતું ભાઈ રુધિર ફેફસામાં. હે? તો કે હા. તો અહીંયા આપણો જવાબ આવે જમણા ક્ષેપકમાંથી. શું આવે? જમણા ક્ષેપકમાંથી. હવે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય મારો ભાઈ. આમાંથી તમને એમ પૂછાય કે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ હૃદયના કયા ભાગમાં આવે અથવા તો કયા ખંડમાં આવે? તો ક્યાં આવે? તો ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાંથી ક્યાં આવે? તો કે ડાબા કર્ણકમાં આવે. પછી તમને એવું પૂછાય કે ભાઈ ડાબુ ક્ષેપક છે, ડાબુ ક્ષેપક એમાં રુધિર કેવું હોય? ઓક્સિજન યુક્ત હોય કે ઓક્સિજન વિહીન હોય? ડાબુ ક્ષેપક ડાબુ કર્ણક ઓક્સિજન યુક્ત, જમણું કર્ણક જમણું ક્ષેપક કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. બરોબર? ચાલો તો હૃદયનો કોન્સેપ્ટ અહીંયા આઈ થિંક તમને ક્લિયર થઈ ગયો હશે. સમજાણું હોય તો લાઈક કરી નાખજો. હાલો આગળ વધી જઈએ. ભારતમાં સૌપ્રથમ વખત ક્યાંથી ખનિજ તેલ કાઢવામાં આવ્યું હતું ભાઈ? બોમ્બે હાઈ, અસમના માકુમ, ગુજરાત કે ગોદાવરી નદીના તટ પ્રદેશ? તો કે ભારતમાં સૌ પ્રથમ વખત અસમના માકુમ છે ત્યાંથી આપણને ખનિજ તેલ મળ્યું હતું, ત્યાંથી કાઢવામાં આવ્યું હતું. ચાલો. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ખાલી જગ્યા તરીકે વર્તે છે. તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે તાર છે એ કોના જેવું વર્તે? ચુંબક જેવું વર્તે છે. વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી ભાઈ? એકદમ હેલું. વર્મી કમ્પોસ્ટ ખાતર એ કૃત્રિમ ખાતર નથી. સુપર ફોસ્ફેટ, યુરિયા, NPK એ બધા કેવા છે? કૃત્રિમ ખાતર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈએ. 98.6 ડિગ્રી ફેરનહીટ બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ કેટલા આવે? 37 ડિગ્રી સેલ્સિયસ આવે. 1 ડિગ્રી સેલ્સિયસ કે તો 33.8 ડિગ્રી ફેરનહીટ થશે. બરોબર? ચાલો. નીચેનામાંથી કોનો ખોરાક મૃત પ્રાણીઓ છે? તો કે ભાઈ કાગડા, ગીધ, શિયાળ આ બધાયનો છે. એટલે જવાબ આવે આપેલ તમામ. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. યુગ્મનજમાં કેટલા કોષ કેન્દ્ર હોય? જો યુગ્મનજ છે ને, યુગ્મનજ એ કયું શું છે? તો કે એ ફલન બાદ જે ફલનની પ્રક્રિયા બાદ બનતું જે છે એને શું કહેવાય? યુગ્મનજ કહેવાય. એમાં નરજન્યુ અને માદાજન્યુ બંને ભેગા મળીને એક કોષ કેન્દ્રની રચના કરે છે. એટલે આમાં કેટલા કોષ કેન્દ્ર હોય? એક કોષ કેન્દ્ર હોય. વિકલ્પ સી.
બરોબર. ચાલો, ઘઉં અને ચણાને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય છે? ઘઉં અને ચણા બેયનું કીધું, બરોબર. તો શેમાં આવે? તો કે રવિ પાક આવે. ઘઉં અને ચણા બે શું છે? રવિ પાક છે. આ એમ નામ ખબર પડે. ખરીફ પાક ને ઉનાળુ પાક એ તો બે એક જ વિકલ્પ થઈ ગયો. ખરીફ પાક એ જ ઉનાળુ પાક, બરોબર. એટલે એ તો નહીં આવવાનો ચાન્સ જ નથી. ચાલો, ખાલી જગ્યા વડે સૂર્યના કિરણો તમારા શરીરના કોઈ પણ ભાગ પર કેન્દ્રિત થાય તે માટે કેન્દ્રિત ન થાય તે માટે તમારે કાળજી લેવી જરૂરી છે. કોના વડે? અરીસા વડે, બહિર્ગોળ લેન્સ વડે, કાચ વડે કે અંતર્ગોળ લેન્સ વડે? કોના વડે? તમે એક ઓલો પ્રયોગ કર્યો હશે, બિલોરી કાચ. સાદી ભાષામાં આપણો બિલોરી કાચ, એને શું કહેવાય? બહિર્ગોળ લેન્સ કહેવાય, બરોબર. મેગ્નિફાઈંગ ગ્લાસ. હવે એને તમે સૂર્યનો કિરણો છે એને તમે જે બિલોરી કાચ, જે મેગ્નિફાઈંગ ગ્લાસ છે એનાથી તમે સૂર્યના કિરણો એકત્રિત કરો અને કોઈ આ કાગળ છે, આ કાગળ છે, અહીંયા છે એ મેગ્નિફાઈંગ ગ્લાસ, બરોબર. આ સૂર્યના કિરણો આવી રીતે કેટલા બધા સૂર્યના કિરણો આવે છે, બરોબર, બધી બાજુથી આવે છે. પણ મેગ્નિફાઈંગ ગ્લાસ શું કરશે? એ કિરણોને એકત્રિત કરશે અને અહીંયા આ રીતે એક જગ્યાએ પાડશે. હવે જે એક જગ્યાએ સૂર્યના કિરણો પડે છે ત્યાં શું થશે? તો કે ધીમે ધીમે આ કાગળ સળગવા લાગશે મારા ભાઈ. શું થશે? ધીમે ધીમે ગરમી ઉત્પન્ન થશે અને કાગળ સળગવા લાગશે. એ જ રીતે એ મેગ્નિફાઈંગ ગ્લાસને તમે આમ હાથ ઉપર રાખો, બરોબર, જે એનું કેન્દ્રિત થતું હોય બિંદુ તમે હાથ ઉપર પાડો એટલે તમને ધીરે ધીરે ત્યાં ગરમ લાગવા માંડે. શું કામ? કારણ કે સૂર્યના કિરણો કેન્દ્રિત થઈને ત્યાં ગરમી તમને આપે છે એટલે તમને વધારે ગરમ લાગે છે. તો બહિર્ગોળ લેન્સ વડે આપણા શરીર પર કિરણો કેન્દ્રિત ન થાય એનું આપણે ધ્યાન રાખવું પડે, બરોબર. ચાલો, અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? અળસિયું છે એ ભીની ત્વચા દ્વારા શ્વસન કરે છે, બરોબર. ચાલો, બીસીજી ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ભાઈ? બીસીજી ની રસી ક્ષય સામે રક્ષણ આપે છે. કયા રોગ સામે? ક્ષય સામે રક્ષણ આપે છે. ચાલો, નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી? હું પુનરાવર્તન થતું નથી? એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ આવવાની ભાઈ ચોક્કસ માહિતી હોય આપણી પાસે? નો હોય. આ આપણો જવાબ આવે. જો સૂર્યની ફરતે પૃથ્વીનું દરેક પરિભ્રમણ એનો ફિક્સ ટાઈમ હોય. એક અમાસ પછી બીજી અમાસ એ ફિક્સ ટાઈમે આવે. એક સૂર્યોદય પછી બીજો સૂર્યોદય ફિક્સ ટાઈમે થાય. એક ધરતીકંપ આવ્યો પછી પાછો બીજો ધરતીકંપ આ જ સમયે આવે, ચોક્કસ સમયે પુનરાવર્તન ન થાય. કે ભાઈ માનો કે કચ્છ છે ત્યાં આ વર્ષે ધરતીકંપ આવ્યો, પછી 2 વર્ષ પછી આવ્યો, તો હવે 2 વર્ષ પછી પાછો ધરતીકંપ આવશે એ પાક્કું કહી શકાય નહીં. અને ધરતીકંપની કોઈ આગાહી હોતી નથી ભાઈ. ધરતીકંપનું અનુમાન કરી શકે વૈજ્ઞાનિકો. અત્યારે જે તમે ન્યૂઝ જોતા હો તો તમને કદાચ ખબર હોય, બરોબર, કે અત્યારે આપણે એવું કે છે કે જે હિમાલયની નીચે જે ટેક્ટિકલ પ્લેટ છે એ ખસી રહી છે, જેના કારણે ટૂંક સમયમાં, એટલે કે ટૂંક સમય એટલે એ પછી હજારો વર્ષ થઈ જાય, એનું કઈ ફિક્સ ન હોય, બરોબર, પણ ધરતીકંપ આવવાની શક્યતાઓ છે વધારે પડતા એવું કે છે, બરોબર. પણ એ શક્યતા કે એ એમ ન કહી શકે કે આ 500 વર્ષ પછી આવશે કે 10 વર્ષ પછી આવશે કે 5 વર્ષ પછી આવશે. એવું અનુમાન લગાવી શકે કે હા આવી શકે, પણ એની આગાહી કરી શકે નહીં. તો ધરતીકંપની આગાહી ન હોય મારો ભાઈ. ચાલો, યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? યીસ્ટનો ઉપયોગ કોના ઉત્પાદનમાં થાય? આલ્કોહોલના ઉત્પાદનમાં થાય મારો ભાઈ, બરોબર. ચાલો, એરેટર દ્વારા શું કરવામાં આવે? અજારક બેક્ટેરિયા દાખલ કરવામાં આવે છે, લાકડા પ્લાસ્ટિક જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે, ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે કે હવા ઉમેરવામાં આવે છે? એરેટર દ્વારા શું કરવામાં આવે? હવા ઉમેરવામાં આવે, બરોબર. જે પાણીની પ્રક્રિયા છે, બરોબર, ગંદા પાણીને સ્વચ્છ કરવાની પ્રક્રિયા છે એમાં એરેટર દ્વારા શું કરવામાં આવે? હવા પસાર કરવામાં આવે. એટલે જે જારક બેક્ટેરિયાની હોય એને શું કરાય? વિઘટનમાં એને મદદ મળે. ચાલો, પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ ભાઈ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે? ચાલો, ફટાફટ જવાબ આપો. કયો આવે? પર્ણરંધ્ર. કોણ આવે? પર્ણરંધ્ર. બાષ્પોત્સર્જનનું કાર્ય કોણ કરે? પર્ણરંધ્ર જ કરે. નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી ભાઈ? હમણાં જ ગયો. લણણી અંગેનો ઉત્સવ કયો નથી? આ નાતાલને કાંઈ લણણી સાથે લેવા દેવા નથી ભાઈ, બરોબર. નાતાલને કાંઈ લણણી સાથે લેવા દેવા નથી. ચાલો, પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે?
પાન ફૂટી. વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય? નામ પરથી જ ખબર પડી જાય. હે, પાન ફૂટીમાં શેના દ્વારા થાય? પર્ણ દ્વારા થાય. એના જે પર્ણ હોય એની ફરતે કિનારી પર આવી નાની 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 કલિકાઓ હોય. આ જ્યાં પડે ત્યાં એ પોતે એક વનસ્પતિ તરીકે પછી વિકાસ પામે. ચાલો, ખાલી જગ્યા એ વહન દ્વારા સૌથી વધુ પ્રદૂષણ, ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે સીએનજી. આમાં સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ કયું છે? કેરોસીન, ડીઝલ, પેટ્રોલ અને સીએનજી. તો કે સીએનજી. સસ્તું છે પાછું, બરોબર. નીચેના પૈકી કયો ગુણ સારા બળતણનો નથી? જો સારું બળતણ કોને કહેવાય ભાઈ? સારું બળતણ કોને કહેવાય? એક તો આપણને સસ્તું મળે, બરોબર. બીજું કે માનો કે આપણે 1 લીટર પેટ્રોલ છે, બરોબર. હવે 1 લીટર પેટ્રોલ તમે લીધું, આ ઉદાહરણ છે. આ તમે 1 લીટર પેટ્રોલ લીધું, આ બીજું 1 લીટર પેટ્રોલ લીધું. ખાલી જોજો, આ 1 લીટર પેટ્રોલ છે, એમાંથી તમે ગાડી હલાવો તો 1 લીટર પૂરેપૂરું વપરાઈ જાય છે. એટલે કે 1 લીટર પૂરેપૂરા 1 લીટર થી ગાડી ચાલે છે. જ્યારે આ 1 લીટર પેટ્રોલ છે એમાંથી માનો કે 900 ml છે ને, એનાથી ભાઈ ગાડી ચાલે. જ્યારે 100 ml છે ને એ વધારાનું, એટલે કે બગાડ નીકળી જાય. તો આ સારું કહેવાય કે આ સારું કહેવાય? તો આ સારું કહેવાય. એનો મતલબ કે બળતણ એવું સારું કે જે એની પાછળ છે એ વધારાનો કોઈ અનિચ્છનીય પદાર્થ છે એના અવશેષ ન છોડે, એ સારું બળતણ કહેવાય. મધ્યમ દરે દહન પામતું હોય ભાઈ, ઓછા તાપમાને દહન પામી જાય. જ્વલન બિંદુ ઊંચું હોય છે. જ્વલન બિંદુ ઊંચું હોવું જોઈએ નહીં. જ્વલન બિંદુ કોને કહેવાય? તો કે જે ઓછામાં ઓછા તાપમાને પદાર્થ સળગે એને એનું જ્વલન બિંદુ કહેવાય, બરોબર. હવે હું તમને એમ કહું કે ભાઈ તમારે લાકડું છે, નહીં આપણે લાકડું નહીં, આપણે ઉદાહરણ લઈએ પેટ્રોલ છે, બરોબર. પેટ્રોલને સળગાવવા તમારે કેટલું તાપમાન દેવું પડે? હા, ઓછું તાપમાન દેવું પડે, બરોબર. તરત જગી જાય. એની સામે તમે લાકડાને તમે જગાવવા માટે તમારે વધારે તાપમાન દેવું પડે. તો લાકડાનું જ્વલન બિંદુ કેવું કહેવાય? ઊંચું કહેવાય, બરોબર. એટલે ઊંચું જ્વલન બિંદુ હોવું જોઈએ નહીં. તો આ વિકલ્પ ખોટો છે. એટલે કે એ સારા બળતણનો ગુણ નથી ભાઈ, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ, ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? ફટાકડાનું ફૂટવું કયા પ્રકારનો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે મારો ભાઈ. ચાલો, નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી? ફ્યુઝ, ઘડિયાળ, ટોર્ચ કે એસી રિમોટ? તો કે ફ્યુઝમાં છે એ વિદ્યુત કોષ વપરાતો નથી. ચાલો, હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? તો હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય? હંસરાજમાં બીજાણુ સર્જન. કયું થાય? બીજાણુ સર્જન. હંસરાજ સિવાય બીજી કઈ વનસ્પતિમાં થાય? મોસમાં થાય. મોસ અને હંસરાજ. બીજાણુ સર્જન એટલે હું? તો કે એમાંથી જે બીજ છૂટા પડે છે એ બીજની ફરતે એક આવૃત કવચ હોય, એક રક્ષણાત્મક કવચ હોય. એ કવચ છે એનું કામ હું? તો કે ઊંચા તાપમાને ઓછા ભેજે એ બીજનું અંદર જે રક્ષણ કરે છે, એ બીજ પોતાની જે અવસ્થા છે એને જાળવી રાખે છે. જ્યારે એ બીજને અનુકૂલિત વાતાવરણ મળશે ત્યારે એ બીજ પાછું અંકુરણ પામશે, બરોબર. જ્યાં સુધી અનુકૂલિત વાતાવરણ નહીં મળે ત્યાં સુધી એ જે છે તે પડ્યું રહેશે, બરોબર. પણ જ્યારે એને અનુકૂલિત તાપમાન મળ્યું, અનુકૂલિત વાતાવરણ મળ્યું એટલે એ અંકુરણ પામે, બરોબર. તો બીજાણુ સર્જન કોના કોનામાં થાય? મોસ અને હંસરાજ બંનેમાં થાય. અવખંડન કોને કહેવાય મારો ભાઈ? અવખંડન. અવખંડન કોને કહેવાય? તો કે અવખંડન છે કોને કહેવાય? માનો કે ઉદાહરણ તરીકે લીલ છે. લીલ, લીલ શું થાય? માનો કે આવી લીલ હોય, બરોબર. આ લીલ છે, આટલી લીલ છે. એ પછી શું થાય? તો કે અહીંથી વિભાજિત થઈ જાય. એટલે આ એક સજીવ થઈ ગયું, આ એક બીજું સજીવ થઈ ગયું. આ બે સ્વતંત્ર સજીવ થઈ ગયા. આમ પાછા ઈ બે ભેગા થઈને નોખા પડી જાય તો ઈ બે પાછા 2 માંથી 4, 4 માંથી 8 આમ થવા માંડે. આને અવખંડન કહેવાય, બરોબર. તો અવખંડન, લીલમાં અવખંડન જોવા મળે છે, બરોબર. ચાલો, હવે એ વાતો પાછી આગળ કરીશું. તો આમાં તો આપણે વધ્યા જઈશું. ચાલો આગળનો, જાતિ માટે નીચેના પૈકી કયું અસંગત અને ખોટું છે? જાતિ માટે જો તે પોતાના તેમજ અન્ય જાતિના સભ્યો સાથે પ્રજનન કરી શકે, આ વસ્તુ ખોટી છે ભાઈ. તેવા બધાના સભ્યો સામાન્ય લક્ષણ ધરાવે છે? હા. તે પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરે છે? હા, કરે છે.
તે આંતર પ્રજનન કરવા સક્ષમ છે? તો કે હા, સક્ષમ છે. પણ તે પોતાના તેમજ એ પોતાની જાતિ સાથે તો પ્રજનન કરી શકે, પણ બીજી જાતિ સાથે પ્રજનન કરી શકે નહીં. જો બીજી જાતિ સાથે પ્રજનન કરે તો જે નવી સંતતિ ઉત્પન્ન થાય એ પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન થતી નથી. જેમ કે ઘોડા અને ગધેડાના કારણે એમના જે પ્રજનનના કારણે જે ખચ્ચર છે, તો ખચ્ચર છે પ્રજનનક્ષમ જાતિ છે નહીં. બરોબર? એટલે બે જાતિ છે, જે જાતિનો સભ્ય અન્ય જાતિ સાથે પ્રજનન કરે તો એમાં પ્રજનનક્ષમ જાતિનું સંતતિનું નિર્માણ થતું નથી. એવું જ એક બીજા ઉદાહરણ છે લાઈગર. બરોબર? ચાલો, એક આપણા મોંમાં કુલ ખાલી જગ્યા છેદક દાંત હોય. આપણા મોઢામાં છેદક દાંત કેટલા હોય? જો આપણે બધા દાંત યાદ રાખી લઈએ, એક તમારે યાદ રાખવાનું છે ભાઈ 21-23. તમારે આ વસ્તુ યાદ રાખવાની 21-23. આપણા મોઢાના બધા દાંત ગણી લઈએ. હાલો, આ 21-23 લખ્યા ને મેં, મારા ઉપલા જડબાના અડધા દાંત લખ્યા. એ જ રીતે આ ઉપલા જડબામાં આ બાજુ આમ ઊંધું લખી નાખવાનું, એટલે કે 2, 1, 2, 3. આ ઉપલું જડબું આખું દોરાઈ ગયું ભાઈ. આ કયો દાંત કહેવાય? આ 2 છે, આ 2. આ ક્યાં છે? આ છેદક દાંત છે. કયા દાંત છે? છેદક દાંત. આ છેદક દાંત છે. આ ક્યાં છે? છેદક દાંત. એટલે કે આપણા જડબામાં ઉપર જે અહીંયા 4 દાંત આવેલા છે, એ 4 દાંત કયા છે? પેલા 4 દાંત એ છેદક દાંત છે. એના પછી અહીંયા એક દાંત આવેલો હોય રાક્ષસી દાંત. રાક્ષસ જેવો દાંત આવેલો હોય, જોજો. અમુક ને મોટા હોય બહુ. બરોબર? આગળના જે આપણા આવ્યા હોય લક્ષણ પાછા એ, તો એ બહુ મોટા હોય. આ કયો દાંત હોય? રાક્ષસી દાંત હોય. કયો દાંત હોય? રાક્ષસી દાંત. અહીંયા રાક્ષસી દાંત હોય, અહીંયા રાક્ષસી દાંત હોય. કયો દાંત હોય? રાક્ષસી દાંત હોય. પછી અહીંયા છે ને આ 2 દાઢ હોય, એ અગ્ર દાઢ હોય, અને આ છે ને એ પશ્વ દાઢ હોય. શું હોય? પશ્વ દાઢ. એ જ રીતે અહીંયા આ 2 છે એ અગ્ર દાઢ, અને આ 3 છે એ પશ્વ દાઢ. આ ઉપલા જડબાનું કામ તમામ. બરોબર? કેટલા દાંત છે ગણો. જો આ 3 ને 2, 5 ને 1, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. બરોબર? એટલે કે ઉપલા જડબામાં 16 દાંત છે. 16 દાંત ઉપલા જડબામાં હોય, ના 16 દાંત નીચલા જડબામાં હોય મારો ભાઈ. કેવી રીતે? તો કે આમ લખી નાખ, 3, 2, 1, 2, 2, 1, 2, 3. તમારે યાદ ખાલી આ 21-23 રાખો ને એટલે બધા દાંત ગણાય જાય. બરોબર? આમાં પણ જો આ પશ્વ દાઢ, આ અગ્ર દાઢ, આ રાક્ષસી, આ છેદક, આ છેદક, આ રાક્ષસી, આ અગ્ર દાઢ, અને આ પશ્વ દાઢ. હવે મારો ભાઈ જો પ્રશ્ન સમજ. પ્રશ્ન હું પૂછ્યો છે, આપણા મોંમાં કુલ છેદક દાંત કેટલા હોય? એટલે કે ઉપલા જડબા નીચલા જડબા બે જડબાના ગણી લે મારો ભાઈ. એમાં છેદક દાંત કેટલા હોય? તો કે જો અહીંયા 4 હોય. ઉપલા જડબામાં 4 હોય, આગલા 4 દાંત. નીચલા જડબામાં 4 હોય. બે જડબા થઈને ટોટલ કેટલા દાંત હોય? 8 દાંત હોય. કેટલા હોય? 8 દાંત હોય. હવે તને મારો ભાઈ એવો પ્રશ્ન પૂછે કે આપણા ઉપલા જડબામાં રાક્ષસી દાંત કેટલા હોય? તો કેટલો જવાબ આવે? ફટાફટ કોમેન્ટ કરતો મારો ભાઈ. ઉપલા જડબામાં રાક્ષસી દાંત કેટલા હોય? તો ફટાફટ કોમેન્ટ કરતો મારો ભાઈ. તો કે આપણા ઉપલા જડબામાં રાક્ષસી દાંત આ 1 અને 1 આ, એમ ટોટલ 2 હોય. બે જડબાના એટલે કે આખા મોઢાના પૂછે કે આપણા મોંમાં કુલ કેટલા રાક્ષસી દાંત હોય? તો રાક્ષસી દાંત કુલ કેટલા હોય? 4 હોય. પછી અગ્રદાઢ પૂછે કે આખા જડબામાં આપણા મોંમાં કુલ અગ્રદાઢ કેટલી હોય? તો 2 આ 2 આ 2 આ 2 આ. કેટલી થાય? કેટલી થાય? 2 ને 2 ઉપર 4, 2 ને 2 નીચે 4, 8 હોય. પશ્વદાઢ કેટલી હોય? અહીંયા 3, અહીંયા 3, એટલે 6 ઈ, અહીંયા 3, અહીંયા 3, 6 આ. બરોબર? 12 હોય. ચાલો, તો આ વાત થઈ ગઈ આપણી છેદક દાંત કેટલા હોય? તો કે 8. અને બાકી બધા આખા જડબાના આપણે ઉપલા ને હેઠલા બે જડબાના દાંત આપણે ગણી લીધા. બરોબર? આ સૂત્ર યાદ રાખવાનું 21-23. બરોબર? ચાલો, હવે જે વિદ્યાર્થી મિત્રોને ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાના નથી તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
આના પછી હવે જે ગણિતના એમસીક્યુ છે, સોરી, આના પછી સામાજિકના એમસીક્યુ છે એ તમને વિપુલ સર કરાવશે. એના પછી છે ગણિતના એમસીક્યુ, એ તમને મેહુલ સર કરાવશે. હવે આ ખાલી જોઈ લો કે ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ જજો. ત્યાંથી નો ફાવે તો આ નંબર પર વોટ્સએપ પર હાઈ કરીને મેસેજ કરશો તો પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. આવતા વર્ષે ઇન કેસ કોઈ આ વિડીયો જોઈ રહ્યા છે મિત્રો, તો મિત્રો તમે એનએમએમએસ ની જો તૈયારી કરી રહ્યા હો તો તમારે નૂતન એનએમએમએસ ની બુક જો લેવી હોય તો 350 MRP ભલે રે, 170 માં આ બુક નૂતન એનએમએમએસ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. શાળા તરફથી જો ઓર્ડર આપવામાં આવે બલ્ક તો આ બુક તમને ડિસ્કાઉન્ટ સાથે હજી ડિસ્કાઉન્ટ આમાં મળી જશે. ઓર્ડર આપવા માટે 90 99 97 97 17. હવે મારો ભાઈ મેન વાત, તમે એનએમએમએસ ની તૈયારી કરતા હો પછી પાછી તમારે જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની હોય. ઘણા બાળકોને ખબર ન હોય, પહેલા એનએમએમએસ ની બુક લઈ લે, પછી પાછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવે, પછી પાછા જ્ઞાન સાધનાની બુક ગોતવા જાય માર્કેટમાં. એનએમએમએસ ની 200 આજુબાજુની બુક લે, પછી જ્ઞાન સાધનાની પાછી 200 રૂપિયાની લે, 400 રૂપિયાની બુક થઈ. એની જગ્યાએ મારો ભાઈ નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી ની બુક છે. જો બે પરીક્ષાનો સિલેબસ આવી ગયો એક જ બુકમાં. હા, જ્ઞાન સાધનાનો આવી ગયો ને એનએમએમએસ નો આવી ગયો, અને પાછો 315 રૂપિયામાં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી છે, બરોબર. તો જે બાળકોને ઓર્ડર કરવો હોય કરી શકે છે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. શાળા તરફથી જે ઓર્ડર મળતો હોય એમાં બલ્ક ઓર્ડરમાં ડિસ્કાઉન્ટ હજી થઈ જશે. 90 99 97 17 આ નંબર પર સંપર્ક કરી શકો છો. હવે આગળનો દોર છે એ આપણા સાહેબ વિપુલ સર સંભાળશે અને સામાજિકના પ્રશ્નો તમને સોલ્વ કરાવશે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમે આને પહેલા વિજ્ઞાનનો લેક્ચર જોયો, એમસીક્યુ સોલ્વ કર્યા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સામાજિકના એમસીક્યુ સોલ્વ કરશું. પણ એની પહેલા હું મારો પરિચય આપી દઉં. મારું નામ છે વિપુલભાઈ ભીલ અને આજે હું તમને છે કે મસ્ત મજાના કહેવાય એવા એમસીક્યુ સામાજિક વિજ્ઞાનના સોલ્વ કરાવવાનો છું. તો આપ જુઓ, પહેલો એમસીક્યુ છે 31મો લઈએ સામાજિક વિજ્ઞાનનો, કે ગોલકાંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? બરાબર, કે ભારતમાં ઘણી યુરોપિયન પ્રજા આવી મિત્રો. એમાંથી આ ગોલકંડા, હાલમાં કહેવાય કે ગોલકંડા છે એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. તો ત્યાં કઈ વિદેશી જાતિ આવી હતી અને કીધું કે અમને છે અહીંયા શાસન કરવા માટે પરમિશન આપો? તો મિત્રો એમાં જવાબ આવશે ડચ. કઈ જાતિ? ડચ જાતિ છે. એ સૌપ્રથમ છે કહેવાય ગોલકંડા આવી હતી અને પરમિશન માંગી હતી કે અમે પોતાના છે અહીંયા પોતાની કોઠી સ્થાપી શકીએ. હવે ત્યારબાદનો એમસીક્યુ જોઈએ. સુંદર મજાનો એમસીક્યુ છે કે કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ શરૂઆત કરી હતી? તો આ એક કહેવાય કે શાસક છે, એને ઘોડા માટે કે ઘોડા વિશે એમાં એક સિસ્ટમ ગોઠવી હતી અને એમાં એક ડાઘ લગાડે, મતલબ કે એવી એક સંકેત લગાડે એથી ઘોડામાં છે એ ઓળખ સરળતાથી ઓળખાઈ જાય. તો એના માટે કયો છે? ફિરોઝ શાહ છે, મોહમ્મદ બિન તુગલક છે, જલાલુદ્દીન છે અને અલાઉદ્દીન છે. નામ જો બધા સરખા જ લાગે છે, આમાં બદલી જાય એવું લાગે છે. પણ તમારે અહીંયા મિત્રો તમારે યાદ રાખવાનો છે ઓપ્શન ડી, અલાઉદ્દીન. આખું નામ છે અલાઉદ્દીન ખિલજી. એણે છે એ ઘોડા માટે અને સૈનિકો માટે છે એ વિશેષ પ્રકારની છે એ દાગ અને ચહેરા પદ્ધતિ છે એ શરૂઆત કરી હતી. તો યાદ રાખજો મિત્રો, ભૂલાય નહીં. જવાબ છે ડી, અલાઉદ્દીન. ત્યારબાદ એના પછીનો એમસીક્યુ જોઈએ આપણે. વાહ, બહુ સરસ એમસીક્યુ છે. આ તો આવડી જાય એવો છે, અઘરો નથી મિત્રો. ગુજરાતના સૌપ્રથમ સુતરાવ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા? ફરીવાર કહું છું, ગુજરાતમાં સૌપ્રથમ સુતરાવ કાપડની મિલ સ્થાપનાર વ્યક્તિ કોણ હતા? તો એમસીક્યુ બધા સરખા લાગે છે. શાંતિલાલ ઝવેરી. ઝવેરી તો હોય જ નહીં, કારણ કે એ તો સોના ચાંદીનું કામ કરે. અંબાલાલ સારાભાઈ, એ તો ખબર છે કે વૈજ્ઞાનિક હતા. હા, વિક્રમ સારાભાઈ ના પપ્પા. બેસરદાસ લશ્કરી, એ તો ક્યારેય ના આવે. તો આમાં શું આવે સુતરાવ કાપડ માટે મિત્રો? રેટિયો. જો જવાબ જો, રેટિયો. રણછોડલાલ રેટિયા વાળા. આ રણછોડલાલ રેટિયા વાળા છે એ ગુજરાતમાં સૌપ્રથમ મિત્રો યાદ રાખજો સુતરાવ કાપડની મિલની શરૂઆત કરી હતી. તો મિત્રો ભૂલાય નહીં, સુતરાવ કાપડની વાત આવે તો આપણે રણછોડભાઈ ભૂલાય નહીં. હવે ત્યારબાદનો આપણે એમસીક્યુ જોઈએ.
જુઓ, હાલમાં જે આપણું બિહાર છે, બિહાર અને ઝારખંડમાં વિસ્તારમાં બે મહત્વની જનજાતિ કઈ છે? કે જનજાતિ મતલબ કે જે આદિજાતિ છે, આદિવાસી જાતિ છે મિત્રો, એને જનજાતિ કહેવાય છે. તો ગુજરાતની કહેવાય કે બિહાર અને ઝારખંડમાં કઈ જનજાતિ છે? તો મિત્રો યાદ રાખજો, મુંડા અને સંથાલ. આ સંથાલ આંદોલન તો તમે ભણી જ ગયા હશો, પરંતુ યાદ રાખવાનું છે કે હાલનું બિહાર છે અને ઝારખંડમાં છે, એમાં કઈ બે જાતિ છે જે જોવા મળે છે? તો યાદ રાખજો, મુંડા અને સંથાલ. કહેવાય કે આ નાગા અને કુકી છે તો પાછું નાગાલેન્ડમાં આવશે. પછી ખોખર અને ગબ્બર, આ ખોખર જાતિ છે મિત્રો, એ હાલમાં પાકિસ્તાનમાં જોવા મળે છે. તો એક જ ઓપ્શન વધ્યો મિત્રો, એ છે મુંડા અને સંથાલ. ભૂલાય નહીં, જ્યારે આવે કે બિહાર અને ઝારખંડમાં કઈ જાતિ આવે તો મિત્રો યાદ રાખવાનું છે મુંડા અને સંથાલ. મુંડા અને સંથાલ જનજાતિ. હવે ત્યારબાદ એમસીક્યુ જોઈએ આપણે. કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી જમીન મહેસૂલની પદ્ધતિની શરૂઆત કોણે કરી? તો મિત્રો આ યાદ જ રાખી લેવાનું છે તમારે કે કાયમી જમાબંધી આવશે તો કોર્નવોલિસ આવે, ત્યારબાદ રૈયતવારી આવે તો મુનરો આવે, ત્યારબાદ મહાલવારી આવે તો હોલ્ટ આવશે. હોલ્ટ કરવો હશે તો મહાલવારી એ કરજો, બરાબર? તો ત્રણ નામ યાદ રાખી લેજો કે કાયમી જમાબંધી આવે તો કોર્નવોલિસ, રૈયતવારી તો મુનરો અને મહાલવારી તો હોલ્ટ મેકેન્જ. યાદ રહી ગયું? વેરી ગુડ. તો આ સી ઓપ્શન જવાબ આવશે. જવાબ મિત્રો કોર્નવોલિસ, થોમસ મુનરો અને હોલ્ટ મેકેન્જ. હવે ત્યારબાદનો આપણે એમસીક્યુ જોઈએ 36મો. રાજપૂત યુગ દરમિયાન, રાજપૂત યુગમાં દરિયા પર વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? વાત કરીએ કે રાજપૂત યુગ છે, ઈસવીસન 1100 થી કહેવાય કે 1600-1700 સુધી છે, એ રાજપૂત યુગ આવશે, બરાબર? તો આ યુગ દરમિયાન ગુજરાતમાં કઈ જગ્યાએ ભાઈ બંદરો છે એ વેપાર માટે જાણીતા હતા? બંદર સિવાય તો વેપાર થાય જ નહીં. બંદર એટલે ખબર છે ને, વાંદરો નહીં ભાઈ. બંદર એટલે જે દરિયાકાંઠાનું એવું સ્થળ કે જ્યાંથી આપણે જહાજમાં કોઈ વસ્તુ ભરી અને વિદેશમાં મોકલી શકીએ. તો એવા ગુજરાતના જાણીતા બંદર ક્યાં ક્યાં છે એ વખતે હતા રાજપૂત યુગમાં? તો મિત્રો યાદ રાખજો, ખંભાત અને ભરૂચ. ખંભાતનું બીજું નામ સ્તંભ તીર્થ પણ છે. એવું પણ ઓપ્શન આપે કે સ્તંભ તીર્થ ખંભાત પણ આપી શકે. અને ત્યારબાદ ભરૂચ છે, એનું એ પણ આવશે. બે ઓપ્શન આવશે. ભરૂચ છે એ નર્મદા નદી કિનારે આવેલું એક શહેર છે, જે ભૃગુ કચ્છ તરીકે પણ ઓળખાય, જ્યાં ભૃગુ ઋષિનો આશ્રમ હતો. તો મિત્રો યાદ રાખજો કે રાજપૂત યુગમાં ક્યાં બે બંદરો જાણીતા હતા? તો એક આવશે ભરૂચ અને બીજું આવશે ખંભાત. એક આવશે ભરૂચ અને બીજું આવશે ખંભાત. ભૂલાય નહીં. ત્યારબાદનો ઓપ્શન જોઈએ મિત્રો, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે. બધાને ખબર છે કે રાસાયણિક ખાતર એટલે કેવું કે ડીએપી, યુરિયા. આ ખાતર શું કરે? ઘણું આપે, મસ્ત મજાનો પાક ઉગાડી દે, પણ એક્સ્ટ્રા આપણને શું કરે છે એ પણ યાદ રાખવાનું છે. તો કે ભાઈ જમીનને પોચી બનાવે, જમીનની ગુણવત્તા વધારે, જમીનની ભેજ સંગ્રહણ શક્તિ વધારે, કે જમીનની ગુણવત્તા ઘટાડે? તો મિત્રો જવાબ આવશે જમીનની ગુણવત્તા ઘટાડે. મિત્રો રાસાયણિક ખાતરનો જો આપણે ઉપયોગ કરશું તો મિત્રો અમુક સમય પછી આપણી જમીન છે એની ગુણવત્તામાં ઘટાડો થશે. એટલા માટે આ એક યાદ રાખજો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ છે એ આપણા જમીન માટે લાંબા ગાળે છે મિત્રો એ નુકસાનકારક છે. આ વાત પણ એક યાદ રાખવા જેવી છે. ત્યારબાદ નો ઓપ્શન જોઈએ તો ઈસવીસન 1761 ભારત પર કોણે આક્રમણ કર્યું? કે જ્યારે ભારતમાં મુઘલ વંશની કહેવાય કે જાહો જલાલી હતી અને એ સમયે કયો વિદેશી શાસકે છે એ ભારત ઉપર આક્રમણ કર્યું? તો મિત્રો યાદ રાખજો, નાદિર શાહ. કોણ આવશે? નાદિર શાહ. કે મિત્રો નાદિર શાહ ભારતમાં આવી અને પછી ભારતના જે આ મુગલો હતા એની પાસે એક સુંદર મજાનું મયુરાસન હતું, સોનાનું, મસ્ત મજાનું. અને આવ્યો ભારતમાં, દિલ્હી તો લૂંટી ગયો, ભારત લૂંટી ગયો, અને સાથે સાથે જાતી વખતે કહેવાય કે મયુરાસન પણ એ સાથે લઈ ગયો. તો એવો કોણ હતો? કે એ આક્રમણકારી હતો મિત્રો નાદિર શાહ. ક્યારે આવ્યો હતો મિત્રો? 1761. ત્યારબાદનો આપણે એમસીક્યુ જોઈએ.
ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? જો મિત્રો યાદ રાખજો, ઘઉંનો કોઠાર આવશે તો આખો બંધ કરી અને લખી નાખવાનો છે જવાબ પંજાબ. શું કામ પંજાબ? કેમ ભાઈ ગુજરાતમાં ઘઉંનો કોઠાર નથી? તો યાદ રાખજો, પંજાબમાં મોટી મોટી 5 નદીઓ વહે છે અને એના કારણે એના પાણીની ખૂબ સુવિધા છે. એના કારણે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. આ વાત ભૂલાય નહીં. અને જોઈએ ત્યારબાદનો MCQ. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર, મતલબ કે એવું કયું સ્થાપત્ય છે જેમાં સુંદર મજાની બારી ઉપર નકશીકામ કરેલું છે? તો એમાં આવશે સીદી સૈયદની જાળી. શું જવાબ આવશે? સીદી સૈયદની જાળી, જે ક્યાં આવેલી છે? અમદાવાદમાં. અને સુંદર મજાની જાળી છે. હું તો એકવાર ના જઈ આવ્યો છું. બહુ સુંદર મજાની જાળી છે અને એની ઉપર કહેવાય કે સીદી સૈયદની જાળીની અંદર વેલ આકાર, વેલ આવે ને આપણે જે વેલ ઉગાડીએ એ આકારની સુંદર મજાની કોતરણી કરેલી છે. તો એ ક્યાં આવેલી છે? તો કે યાદ રાખજો, અમદાવાદમાં. અને આ સુંદર મજાની જાળીની રચના ક્યાં જોવા મળશે? કે સીદી સૈયદની જાળી. ત્યારબાદનો MCQ જોઈએ આપણે. 1857 ના સ્વતંત્ર સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો યાદ રાખજો, 10મી મે 1857. 10મી મે 1857 છે ત્યારે ખરેખર છે એ ભારત દેશને આઝાદ કરવાની પહેલી કોઈ શરૂઆત થઈ હોય તો એ છે 1857 નો વિપ્લવ. અને એની શરૂઆત ક્યારે થઈ હતી? તો ખરી શરૂઆત મિત્રો યાદ રાખજો 10મી મે 1857. કારણ કે દેશનું છે, આપણે ભારતનું નહીં યાદ રાખીએ તો મિત્રો કોનું રાખશું? રાષ્ટ્રનું યાદ રાખવાનું છે. તો યાદ રહી જશે 10 મે 1857. ત્યારબાદનો MCQ જોઈએ. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? આપણું ભારત. કોનું ભારત? આપણું ભારત. જ્યારે વિશ્વમાં સૌથી મોટા બંધારણની વાત આવે અને એ પાછું લેખિત, ત્યારે આપણો દેશ આપણને ભૂલાય નહીં અને ત્યારે મિત્રો જવાબ આવશે ભારત. જો ઓપ્શન તો તમને ભરમાવી દે એવા હશે કે રશિયા, અમેરિકા, બ્રિટન. તો આપણને ભાઈ અમેરિકા હશે, રશિયા તો મોટો દેશ છે એ હશે. ના ના મિત્રો, ત્યાં જવાબ આવશે ભારત. ભૂલાય નહીં. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો? જો ઓપ્શન એવા છે, ભક્તિ બોલ, ગોવિંદ બોલ, રામ બોલ કે હરિ બોલ. તો ચૈતન્ય મહાપ્રભુ આવે ત્યારે કાંઈ બોલવાનું નથી, આપણે બોલવાનું છે ખાલી હરિ બોલ. મિત્રો યાદ રાખજો, હરિ બોલ. ચૈતન્ય મહાપ્રભુ છે એ ભક્તિ આંદોલન કહેવાય કે બંગાળ પ્રાંત છે ત્યાં ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર. કેમ ગુજરાત હોય તો નરસિંહ મહેતાને યાદ કરવા પડે, એમ બંગાળમાં ભક્તિની શરૂઆતની વાત આવે તો ચૈતન્ય મહાપ્રભુને યાદ કરવા પડે. અને એણે સુંદર મજાનો એક કહેવાય કે એક મંત્ર ગુંજતો કર્યો હતો અને એનું નામ છે મિત્રો હરિ બોલ. કાળું સોનું કોને કહેવાય? મૂંઝવી દે આપણને. કાળું સોનું, ધોળું સોનું, પીળું સોનું, પણ આપણે કાળું સોનું યાદ રાખવાનું છે. જેના વગર ટુ વ્હીલ ન હાલે, જેના વિના કહેવાય ખટારા ના ચાલે, બરાબર, જેના વિના કહેવાય પેટ્રોલ ન નીકળે. તો આવું કાળું સોનું ક્યાં જોવા મળે? તો મિત્રો ખનિજ તેલમાં જોવા મળે. એનું કારણ તમને કહું કે જ્યારે જમીનના પેટાળમાંથી ખનિજ તેલ કાઢવામાં આવે ને ત્યારે કાળા રંગનું હોય છે અને એ કિંમતી સોના જેટલું જ છે. એટલા માટે આ ખનિજ તેલને મિત્રો કાળું સોનું કહેવામાં આવે છે. તો કાળા સોનાની વાત આવે તો ખનિજ તેલ ભૂલાય નહીં. આ કાળો કોલસો ન કરીને આવતા જોજો. કાળો કોલસો ક્યારેય ન આવે, એ રંગ જ કાળો છે, બરાબર. પણ જ્યારે વાત આવે કાળા સોનાની તો ખનિજ તેલ તમે ભૂલતા નહીં. અને એનો જવાબ આવશે સી, ખનિજ તેલ. ત્યારબાદનો MCQ જોઈએ કે જુનાગઢ શહેરમાં આવેલા ઉપરકોટ કિલ્લાનું મૂળ નામ શું હતું? જુનાગઢ છે, તમે જાઓ એટલે એક તો ગિરનાર જોવા લાયક છે જુનાગઢમાં, દામોકુંડ નાવા લાયક છે અને ફરવા લાયક કોઈ હોય તો જુનાગઢનો ઉપરકોટ. બહુ મોટો કોટ છે ને એમ ના સુંદર મજાની કહેવાય બે તોપો છે જુનાગઢ શહેરને આમ કહેવાય કે માથે મૂકેલી. તો આવું ઉપરકોટ, એનું મૂળ નામ શું હતું કહેવાય? તો આવશે ગિરિદુર્ગ. ગિરી એટલે પર્વત અને દુર્ગ એટલે કિલ્લો. કે પર્વત પર બનાવેલો કિલ્લો એટલે
ઉપરકોટ. જો ઓપ્શન વિજયદુર્ગ, ખંડદુર્ગ, ગણદુર્ગ, કોઈ દુર્ગ નહીં, અમારે ખાલી ગિરિદુર્ગ રાખવો છે. એટલે મિત્રો યાદ રાખજો, જુનાગઢમાં ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ, તો ભૂલાય નહીં. ત્યારબાદનો MCQ જોઈએ મિત્રો. તમે દુકાનેથી પેન ખરીદો છો તો તમે શું કહેવાવ? હું દુકાને કોઈ વસ્તુ ખરીદવા જાઉં તો હું પોતે શું કહેવાવ? તો જવાબ આવશે ગ્રાહક. કહેવાય ને કે ગ્રાહક બજારનો રાજા કહેવાય. એ તમને ઘણી વાર કહેવત સાંભળી છે. એટલા માટે આપણે બજારમાં જે વસ્તુ ખરીદે ને એને કહેવાય ગ્રાહક. ત્યારબાદનો MCQ જોઈએ. પ્રાણી સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો પર્યાવરણના કયા ઘટકમાંથી પ્રાપ્ત કરે? એટલે આપણે પ્રાણી સૃષ્ટિમાં આપણે આવીએ અને બીજા પ્રાણીઓ પણ આવે, તે પોતે ખોરાક અને બીજી જરૂરિયાત શેમાંથી મેળવશે? તો ઓપ્શન છે મુદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ. તો ના મિત્રો યાદ રાખજો તમે, જવાબ આવશે વાતાવરણ. ત્યારબાદનો MCQ જોઈએ મિત્રો. વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ જણાવો. તો ઘણા વંશ છે ગુજરાતમાં, સોલંકી વંશ પેલો અને એના પછી આવ્યો વાઘેલા વંશ. તો આ વાઘેલા વંશમાં પાછો છેલ્લો રાજા કોણ હતો? તો એમાં જવાબ આવશે કર્ણદેવ. યાદ રાખજો, કર્ણદેવ વાઘેલા, જે વાઘેલા વંશનો છે, કહેવાય કે છેલ્લો રાજા હતો. તો યાદ રાખજો, કર્ણદેવ વાઘેલા વંશની વાત આવે ને એમાં મિત્રો છેલ્લા રાજાની વાત આવે તો કર્ણદેવ ભૂલાય નહીં. અને એનું મૂળ નામ હતું કર્ણદેવ વાઘેલા. શું હતું? કર્ણદેવ, આખું નામ હતું કર્ણદેવ વાઘેલા. ત્યારબાદનો MCQ જોઈએ. તમે શાળામાં હો, બહુ કોમન સેન્સ નો પ્રશ્ન આવ્યો. આ પ્રશ્ન છે ને ભાઈ મિત્રો, એ તમને તમારી બુદ્ધિમત્તા ઉપર આધાર રાખે કે મને કેટલી સમજણ પડે છે. ત્યાં પછી કઈ વાવાઝોડું આવે ને પુસ્તક ખોલીને કહી જાવ કે હું કરવું હું ન કરવું, તો એ નહીં હાલે. તો શાળામાં હો અને વાવાઝોડું આવે, તમને ખબર છે હમણાં તાવ તે ત્રાટક્યું હતું, પછી એવા ઘણા વાવાઝોડા આવ્યા હતા. તો વાવાઝોડું આવે તો શું કરવું? રાડા રાડા કરશો, શાંતિપૂર્વક વર્ગમાં બેસી જશો, દોડાદોડી કરશો કે ઘર તરફ જશો? જો ભાઈ, જો વાવાઝોડું આવે ને ત્યારે કાંઈ નહીં કરવાનું, શાંતિપૂર્વક ક્લાસમાં બેસવાનું. જો શાળાએ હો તો, જો કીધું શાળામાં હો ને ત્યારેની વાત છે, તો ભૂલાય નહીં. જ્યારે વાવાઝોડું આવશે તો ત્યારે આપણને ખબર પડી જાય કે શાંતિપૂર્વક આપણે ક્લાસમાં બેસી રહેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તો ત્યારબાદનો MCQ જોઈએ. વાતાવરણ માટે કયું વિધાન અયોગ્ય છે? વાતાવરણ એટલે ખબર પડે ને કે પૃથ્વીમાં જે ઉપરની બાજુ જે હવાનું આવરણ છે ને એને મિત્રો વાતાવરણ કહેવાય. હું અહીં ઊભો છું, અહીંથી છે એ અમુક કિલોમીટર સુધીની હદ હોય, એ જે હવાનું આવરણ છે મિત્રો એને વાતાવરણ કહેવાય. તો શું અયોગ્ય છે? કે વાતાવરણ વિના જીવસૃષ્ટિ અસ્તિત્વ અશક્ય છે. સાચી વાત છે, આ યોગ્ય છે વાક્ય. કેમ? કે વાતાવરણ છે એટલે જ આપણે જીવીએ છીએ. આ વાત યોગ્ય છે. પૃથ્વી પરનું વાતાવરણ રંગહીન, સ્વાદહીન અને વાસ રહિત છે. આ વાત યોગ્ય છે, કારણ કે વાતાવરણ હવાનો તમને ગુણધર્મ ભણ્યા હશો કે હવા છે એ રંગહીન, સ્વાદહીન અને વાસહીન છે. એટલે આ પણ યોગ્ય છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય. આ વ્યાખ્યા બની ગઈ વાતાવરણની, એ પણ વાત યોગ્ય છે. વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ. ના ભાઈ, ટૂંકા સમયની સ્થિતિને તો મિત્રો હવામાન કહેવાય, વાતાવરણ ના કહેવાય. તો કયો અયોગ્ય છે? તો ખબર પડી ગઈ, જવાબ આવશે ડી, કે વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ નહીં, પરંતુ લાંબા સમયની સ્થિતિ છે અને વાતાવરણ કહેવાય. ટૂંકા સમયની સ્થિતિને તો મિત્રો હવામાન કહેવાય. એટલે વાતાવરણ માટે જવાબ આવશે, જો અયોગ્યની વાત આવે તો જવાબ આવશે ડી. ત્યારબાદ ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ? એ ખબર છે કે ભારતમાં મુગલોનું શાસન હતું ત્યારે આપણા ધર્મની રક્ષા માટે, ધર્મમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે એક આંદોલનની શરૂઆત થઈ, ભક્તિ આંદોલન. તો એની શરૂઆત કરનાર કોણ? જો ઓપ્શન તો ઘણા છે કે ચૈતન્ય મહાપ્રભુ, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય કે રામાનંદ. તો મિત્રો જવાબ આવશે એમાં રામાનુજાચાર્ય. હમણાં જ તે મોદી સાહેબે છે
એ રામાનુજાચાર્યની મોટી મૂર્તિની કહેવાય કે સ્થાપના કરી દક્ષિણ ભારતમાં. એ જ ઋષિ છે કે જેણે આખા ભારતમાં જ્યારે દેશમાં ધર્મના નામે છે એ ઘણા વિભાગ પડી ગયા હતા ત્યારે ધર્મની પુનઃ સ્થાપના માટે કહેવાય કે ભક્તિ આંદોલનની શરૂઆત કરી. તો એ ઋષિનું નામ યાદ રાખજો મિત્રો, રામાનુજાચાર્ય. ત્યારબાદનો MCQ જોઈએ આપણે. ઊનની બનાવટ માટે કયો માર્કો લગાવવામાં આવે? જો ઊન માટે તો આપણે એક ઓપ્શન છે, આપણે પાઠ્યપુસ્તકમાં છે એક આવી રચના છે, એક આકૃતિ આપી આપણે ચિહ્ન આપ્યું છે કે ઊન જેવું માગે એમ, ઊનના દોરા જેવું. તો ઊન માટે આવશે મિત્રો વૂલ માર્ક. કયો માર્ક? વૂલ માર્ક. તો ઊન આવે એટલે વૂલ લખી નાખજો. વૂલ, ઊન એટલે કે વૂલ. તો કે ઊનની બનાવટ માટે કયો આવશે? વૂલ માર્ક. ત્યારબાદનો MCQ જોઈએ. મુગલ બાદશાહ શાહજહાએ તાજમહેલ ક્યાં બંધાયો હતો? તાજમહેલ આપણે બધા જોઈએ ફોટામાં, પણ એ ક્યાં બંધાયો હતો? આપણે તો દિલ્હી આખી ઉસીને દિલ્હી લખીને વી આવીએ, ક્યારે ભૂલ પડે છે મિત્રો. આ શાહજહાએ તાજમહેલ છે એ આગ્રામાં બનાવ્યો હતો. ક્યાંમાં? આગ્રામાં. ભૂલાય નહીં. તો તાજમહેલ આવે. પ્રશ્ન 2 બને અહીંયા. તાજમહેલ કોણે બનાવ્યો હતો? તો શાહજહાએ. ક્યાં બનાવ્યો હતો? કે આગ્રામાં. કઈ નદીને કાંઠે? કે યમુના નદીને કાંઠે. કોના માટે? કે મુમતાજ મહેલના માટે. 4 ઓપ્શન, 4 જવાબ મળી જાય અહીંયા. તો મિત્રો તાજમહેલની વાત આવે તો આગ્રા ભૂલાય નહીં. જોજો દિલ્હી કરીને આવતા નહીં. તો 2 જ ઓપ્શન છે એટલે આપણને નવાઈ લાગે દિલ્હી છે કે આગ્રા છે, પણ અહીંયા આવશે જવાબ મિત્રો આગ્રા. ત્યારબાદનો MCQ જોઈએ આપણે. જૈવિક સંસાધન ક્યાં છે? જો ભાઈ જૈવિક એટલે શું? જેનામાં જીવ છે એ જૈવિક. તો આમાં આપણને હમણાં ખબર પડી જાય. યંત્રોમાં જીવ ન હોય, જળમાં જીવ ના હોય. જીવ એટલે કે પાણીની અંદર જીવ ન હોય. પછી જમીનમાં જીવ ના હોય. તો કેવા જીવ હોય? તો કે જંગલમાં ઝાડમાં જીવ હોય, પ્રાણીમાં જીવ હોય. એટલે જૈવિક આવે એટલે જવાબ આવશે જંગલ અને પ્રાણીઓ. ત્યાં એક તમારે પોતાની બુદ્ધિ પ્રમાણે યાદ રાખવાનું છે કે જૈવિક એટલે કે જેનામાં જીવ છે, અજૈવિક એટલે કે મતલબ કે જેનામાં જીવ નથી તે. તો જવાબ અહીંયા આવશે બી, જંગલો અને પ્રાણીઓ. ત્યારબાદનો MCQ જો. ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે? તો પેલા તરણેતરનો મેળો શરૂઆત કરીએ. તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ભરાય કે સુંદર મજાની છત્રી લઈ અને કહેવાય કે સુંદર મજાનો મેળો સુરેન્દ્રનગરમાં ઝાલાવાડની ધરતી પર ભરાય છે, એટલે તરણેતરનો મેળો સુરેન્દ્રનગર. આ વાત, આ જોડ સાચી છે. ઓઠાનો મેળો અમદાવાદમાં, જ્યાં ગધેડાની લેવેચ થાય છે એ મેળો, તો એ અમદાવાદમાં આવશે. એ પણ શક્ય છે. અંબાજીનો મેળો બનાસકાંઠામાં, એ પણ શક્ય છે. જો યાદ રાખજો, માધવપુરનો મેળો કે જ્યાં કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના લગ્ન થયા હતા, એ માધવપુરનો મેળો, દરિયાકાંઠે આવેલો એ માધવપુરનું મંદિર. તો યાદ રાખજો, એ આવ્યું છે પોરબંદરમાં. માધવપુર આવે તો મિત્રો યાદ રાખવાનું છે પોરબંદર. તો અહીંયા જુનાગઢ આવશે નહીં. એટલે કયું વિધાન, કઈ જોડ ખોટી છે? તો જવાબ આવશે એ. એ જોડ છે મિત્રો એ ખોટી છે, અને બાકીના 3 જોડ છે એ કેવી છે? સાચી છે. ત્યારબાદ નો MCQ જોઈએ આપણે. વિજયનગરની સ્થાપના કોણે કરી હતી? વિજયનગર તુંગભદ્રા નદીને કિનારે આવેલું એક નગર કે જ્યાં હિન્દુ સ્વરાજની સ્થાપના માટે આ નગરની સ્થાપના થઈ હતી. તો આ નગરની સ્થાપના કોણે કરી હતી? તો આવશે હરિહર રાય અને બુક્કા રાય. આ બંને ભાઈઓ હરિહર અને બુક્કા, આ બંને ભાઈઓએ કહેવાય કે વિદ્યાચરણ નામના ઋષિના માર્ગદર્શન હેઠળ કહેવાય કે વિજયનગરની સ્થાપના કરી. તો વિજયનગરની સ્થાપના કોણે કરી? તો હરિહર રાય અને બુક્કા રાય. પણ એવું પૂછે કે વિજયનગરનો મહાન સમ્રાટ કોણ હતો? તો પાછું જવાબ આવશે કૃષ્ણદેવરાય. પણ અહીંયા સ્થાપનાની વાત છે તો મિત્રો યાદ રાખજો હરિહર રાય અને બુક્કા રાય. ત્યારબાદનો MCQ આપણે જોઈએ. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે કે જ્યાંથી આખો દેશની કહેવાય કે જે આખો દેશ કેમ ચલાવવો એની બાબતોનું નિર્દેશન કરતી હોય એવી કઈ સંસ્થા છે? તો મિત્રો યાદ રાખજો સંસદ.
આપણું સંસદ ભવન છે ક્યાંથી છે એ બધા કેવાય નિયમો બનતા હોય છે, કાયદા બનતા હોય છે. તો આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો યાદ રાખજો મિત્રો, સંસદ. ત્યારબાદનો એમસીક્યુ જોઈએ. બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો યાદ રાખજો, બેસાલ્ટની વાત આવે તો બાહ્ય અગ્નિકૃત ખડક. બેસાલ્ટ માટે કયો આવશે? બાહ્ય અગ્નિકૃત ખડક. અને ત્યારબાદનો એમસીક્યુ જોઈએ આપણે. ગુજરાતમાં નવઘણ કૂવો ક્યાં આવેલો છે? ગુજરાતમાં કહેવત છે કે અડી કડી વાવને નવઘણ કૂવો. ત્યાં જીવનમાં એકવાર આપણે જોવા જોઈએ, કે ન જોવે જીવતો મુવો. તો અડી કડી વાવ અને નવઘણ કૂવો મિત્રો આવશે જુનાગઢમાં. જે ઉપરકોટ છે ત્યાં જ આ એક કૂવો આવેલો છે અને એનું નામ છે નવઘણ કૂવો. તો અડી કડી વાવ અને નવઘણ કૂવો, તો નવઘણ કૂવાની વાત આવશે તો મિત્રો જુનાગઢ ભૂલાય નહીં. અને ત્યારબાદનો આપણો છેલ્લો એમસીક્યુ જોઈ લઈએ કે બંધારણની ઘડતરની પ્રક્રિયાઓમાં કઈ બાબત બંધ બેસતી નથી, મતલબ ખોટી છે? તો બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, બરાબર છે. આપણું બંધારણ બનાવતા મિત્રો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયા હતા. હા ભાઈ, બરાબર છે. 26 જાન્યુઆરી 1949 બંધારણ તૈયાર થયું. ના, મહિનો ખોટો છે. અહીંયા મિત્રો આવશે નવેમ્બર, એટલે આ વિધાન છે કેવું થશે? ખોટું થશે. તો આશા રાખું કે મજા આવી છે આ લેક્ચરમાં. હવે આપણે ગણિત ભણવાનું છે, એમાં પણ મજા કરવાની છે. તો હવે પછીનો દોર છે એ મેહુલભાઈ સંભાળશે. તો મેહુલભાઈને કહીશ કે આ વાલા વિદ્યાર્થીને છે સુંદર મજાનું ગણિત ભણાવે. અને બધાને નમસ્કાર, આવજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસએટી ના ગણિતના વિભાગ છે, ગણિતનો વિભાગ, એ ફટાફટ આપણે સોલ્વ કરીએ, બરાબર, જેથી કરીને તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તૈયાર થઈ જાઓ. પહેલો ક્વેશ્ચન 151 માં પ્રશ્ન, ખાલી જગ્યાના 12% બરાબર 96 થાય. ખાલી જગ્યા એટલે આપણે શું લઈએ છીએ? x ના 12%. ભાઈ ચલો, x ના 12 ના છેદમાં 100 બરાબર કેટલા થયા? 96. 12 8 ને 96, 100 ભાગાકારમાં છે, આ બધું જાય તો ગુણાકારમાં. તેથી x બરાબર 8 ગુણ્યા 100, તો 100 8 ને 800 થાય. શું થાય? 800. આમાં શું આવશે? ઓપ્શન ડી. ચલો બીજો પ્રશ્ન જોઈએ. સમીકરણ 13 - 5x બરાબર 3 એ x ની કઈ કિંમત માટે સાચું છે? તો જો આ 13 પ્લસ છે, ઓલી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ. એટલે -5x બરાબર 3 - 13. તેથી -5x બરાબર 3 માંથી 13 જાય તો -10. તેથી x ની સાથે -5 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. તેથી x બરાબર માઇનસ પ્લસ 10 ભાગ્યા 5 એટલે કેટલા થયા? 5 દૂ 10. x બરાબર શું મળ્યું? 2 મળ્યું. તમે શું આવશે? ઓપ્શન એ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળમાં જઈએ. 153મો પ્રશ્ન, એક ચતુષ્કોણના 3 ખૂણાના માપનો સરવાળો 300 હોય તો ચોથા ખૂણાનું શું હોય? ભાઈ 3 ખૂણા નો સરવાળો પ્લસ ચોથો ખૂણો બરાબર 360. 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 300 આપેલો છે. ચોથો ખૂણો શું કરવાનો છે? મેળવવાનો છે. ચોથો ખૂણો બરાબર 360. આ પ્લસ છે, ઓલી બાજુ જાય શું થઈ જાય? માઇનસ. તેથી ખૂણો એટલે કે ચોથો ખૂણો એમ જ તમારે સમજવાનો. 360 માઇનસ કેટલા? 300. 360 માંથી 300 જાય એટલે શું આવે? 60 અંશ. શું આવશે? ઓપ્શન ડી. શું આવશે? ઓપ્શન ડી. ફટાફટ પ્રેક્ટિસ કરો ને દાખલા ગણો. ઘડિયાળમાં 5 વાગ્યે 2 કાંટા વચ્ચેનો કોણ કેટલો બને? હવે જો આ ઘડિયાળ છે, આ શું છે? આપણી ઘડિયાળ. ઓકે, ચલો આ 12, આ 6 ને 5 વાગેલા છે. ચલો આ કલાક કાંટો છે, આ મિનિટ કાંટો છે. તો આ ખૂણો બન્યો એ કેટલા અંશનો બન્યો હોય? કેટલા અંશનો હોય? તો કઈ ગુરુકોણ હોય. શું હોય? ગુરુકોણ છે ઓપ્શન. તો કે હા, અહીંયા ગુરુકોણ છે, એટલે આમાં શું આવશે? ઓપ્શન ડી આવશે. શું આવશે? ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે? ભાઈ મારે ઓપ્શન જોવા જ નથી, હું ફટાફટ લખી જ નાખું ને. સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે? ax + b બરાબર 0. ચલો આવો ઓપ્શન છે કે? તો કે નહીં, અહીંયા y છે. ax - b નો આવે. અહીંયા શું? x + b. ઓકે, ઓપ્શન શું આવશે? આમાં સી આવશે. શું આવશે? ઓપ્શન સી. છઠ્ઠો પ્રશ્ન, 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ, તો આના બરાબર શું થાય? તો અહીંયા જો મિત્રો 3 ઘાત ગુણ્યા 3 2 ઘાત. હું વારંવાર મારા છોકરાઓને કહેતો હોઉં છું સ્કૂલના
કે આધાર સરખો તો બતાવો ઘાતનો શું થાય? સરવાળો થાય. શું થાય? સરવાળો. તો આધાર કોણ છે? 3. એ કેવો છે? સરખો. તો સાહેબ ઘાતનો શું થાય? સરવાળો. 3 ને 2 કેટલા થાય? 5 થાય. શું થાય મારા વાલા? 5. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ. 3 ની કેટલી ઘાત આવશે? 5 ઘાત. બરાબર. ચલો આગળ જોઈએ. એક લંબચોરસના એક વિકર્ણનું માપ 10.8 સેન્ટીમીટર હોય. ભાઈ લંબચોરસ છે, કોણ છે? લંબચોરસ. લંબચોરસના વિકર્ણો બંને હોય ને, બંને એના માપ સરખા હોય. કેવા હોય? સરખા હોય. બરાબર. તો એકનું 10.8 છે તો બીજા વિકર્ણનું માપ કેટલું હોય? તો ભાઈ 10.8 જ હોય. શું હોય? 10.8. પણ એકમ અહીંયા સેન્ટીમીટર છે એટલે કઈ માથાકૂટ નથી. બરાબર, ખાસ ધ્યાન રાખજો. પ્રથમ 4 ક્રમિક એકી સંખ્યા, જો કઈ સંખ્યા? એકી સંખ્યાના વર્ગોનો સરવાળો. તો પ્રથમ 4 પેલા એકી સંખ્યા કઈ છે? 1, 3, 5 અને 7. એના વર્ગોનો સરવાળો. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 અને 7 નો વર્ગ 49. ઓકે, આ 49 ને 50, 50 ને 25 75, 75 ને 9 કેટલા થઈ ગયા? 84. તો શું આવશે આમાં? ઓપ્શન બી આવશે. શું આવશે? ઓપ્શન બી. કારણ કે આનો ટોટલ સરવાળો કેટલો થાય છે? 84 થાય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. 25 વિદ્યાર્થીમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે, તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? જો કેટલા વિદ્યાર્થી કીધું છે? 25 માંથી 72% લે છે, એનો મતલબ એમ છો કે 100% એ 25 વિદ્યાર્થી. 100% એ કેટલા વિદ્યાર્થી? 25. આપણી પાસે કેટલા છે? 72% વિદ્યાર્થી રસ લે છે. બરાબર. તો કેટલા ટકા વિદ્યાર્થી છે રસ ન લેતો હોય? ભાઈ 72 લે તો 100 માંથી 72 કાઢ નાખો તો કેટલા આવ્યા? 28% આવ્યા. 28% છે ને રસ ન લેતો, તો આપણે ઈ જ ગોતવાનું છે, લખી નાખીએ. તો 28 એ કેટલા? તેથી 28 ગુણ્યા 25 છેદમાં શું લખશું? 100. ત્રિરાશિ પ્રમાણે 25 ચોક 100. અહીંયા 100. 4 સત્તા ને 28 કેટલા આવ્યા? 7. 7 વિદ્યાર્થી છે ગણિતમાં રસ લેતા નથી. કેટલા વિદ્યાર્થી રસ નથી લેતા? 7. અને એમ પૂછે કેટલા વિદ્યાર્થી રસ લે છે, તો 25 માંથી 7 જાય કેટલા આવે? 18 આવશે. કેટલા આવશે? 18. 18 વિદ્યાર્થી છે ગણિતમાં રસ લેતા હશે. 2.3 ની વિરોધી. હવે 2.3 છે, પેલા તેને પ્રમાણિત સ્વરૂપમાં લખો એટલે 23 ના છેદમાં શું લખાય? 10. બરાબર. હાલો, એની વિરોધી. વિરોધી કીધી. વિરોધી તો શું થાય? -23 ના છેદમાં 10. ની વ્યસ્ત કીધી તો આની વ્યસ્ત કરો. વ્યસ્ત તો શું થાય? -10 ના છેદમાં 23. શું આવે? -10 ના છેદમાં 23. ઓપ્શન શું આવશે આમાં? સી આવશે. કયો આવશે? ઓપ્શન સી. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. એક વસ્તુની કિંમત 50 રૂપિયા છે, તેને 12% નફો સાથે વેચવામાં. હવે કિંમત, મૂળ કિંમત છે 50%, એને 12% નફો લેવાનો એટલે 50 ગુણ્યા 12 છેદમાં કેટલા? 100. ઓકે, 50 દુ 100, 50 દુ 100 અને 2 છક 12. તો મૂળ કિંમત 50 ને નફો મળ્યો 6 રૂપિયા, એટલે કેટલામાં વેચવી પડે? 56 રૂપિયામાં વેચવી પડે. કેટલામાં વેચવી પડે? 56 રૂપિયા. એટલે શું આવે અહીંયા? ઓપ્શન બી. 3 ની 4 ઘાતની કિંમત નીચેના પૈકી કોના બરાબર છે? હવે ભાઈ 3 ની 4 ઘાત, એનો મતલબ એમ તો 3 ને કેટલી વાર ગુણાકાર? તો કે 4 વાર ગુણાકાર. કેટલી વાર? 4 વાર ગુણાકાર. બરાબર. તો 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81 થાય. તો આમાં કોના બરાબર 81 થાય? તો કે અહીંયા 9 નો વર્ગ 81 થઈ ગયો. પહેલા જ ઓપ્શન મળી ગયો આપણને જવાબ કે 9 નો વર્ગ 81. આ 81 છે. બરાબર. હાલો, તો અહીંયા જવાબ મળી ગયો. એટલે શું આવશે આમાં? ઓપ્શન એ આવશે. શું આવશે? ઓપ્શન એ. આગળનો પ્રશ્ન. સંખ્યાના 8 ગણા. દાખલા તરીકે સંખ્યા x છે, એના 8 ગણા એટલે 8x માં 4 ઉમેરતા એટલે 4 ઉમેરા બરાબર 60 મળે છે, તો તે અજ્ઞાત સંખ્યા જણાવો. ઓકે, સંખ્યા x ગોતવાની. 4 પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ. તેથી 8x બરાબર 60 માંથી 4 જાય એટલે 56. x ની સાથે 8 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. 56 ભાગ્યા 8 એટલે કેટલા આવ્યા? 7. તો આમ એ સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? 7 છે. કઈ છે એ સંખ્યા? 7. બરાબર. ચલો, બે ત્રિકોણો વચ્ચે કુલ કેટલી સંગતતા હોય? ભાઈ બે ત્રિકોણો વચ્ચે કુલ 6 સંગતતા હોય, 3 ખૂણા અને 3 બાજુના આધારે. બરાબર. ચલો આગળ જોઈએ. 6 ની 4 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત. હવે એનો મતલબ એમ છે, મેં મારા વિદ્યાર્થી મિત્રોને એવું કીધું તો કે 3 હોય તો આ 6 છે એના બરાબર શું લખાય? તો કે સાહેબ 3 દૂન 6 એવું લખાય. છેદના આધારે હું તમને જવાબ કહું છું. તો અહીંયા 6 છે તેની કેટલી થાય? 3 ગુણ્યા 2 ની કેટલી ઘાત થાય? 4 ઘાત થાય. 3 ની 4 ઘાત. હવે અહીંયા આધાર અલગ અલગ છે પણ ઘાત સરખી છે. બંને આધાર ઉપર તમે આવી રીતના ઘાત લખી શકો. ઓકે, હાલો, આ બે સરખું છે. ઉડી ગયું. 2 ની કેટલી ઘાત આવી? 4 ઘાત. 2 ની 4 ઘાત શું થાય?
શું થાય 16 થાય શું થાય 16 તો અહીંયા શું આવશે ઓપ્શન સી આવે શું આવે અહીંયા ઓપ્શન સી આ ઘાત અને ઘાતાંક માંથી લીધેલો છે બરાબર ચલો આગળ જોઈએ ત્રિકોણ XYZ માં ખૂણો x 90 ખૂણો z 48 તો ખૂણો y શું હોય ત્રિકોણ x વત્તા ખૂણો y વત્તા ખૂણો z બરાબર કેટલા થાય ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 તેથી 90 વત્તા ખૂણો y ગોતવાનો છે અને આ કેટલો છે 48 બરાબર 180 ચલો 90 વત્તા 48 એટલે કેટલા છે 138 વત્તા ખૂણો y બરાબર 180 આ પ્લસ છે ઓલી બાજુ જાય શું થઈ જાય માઇનસ તેથી ખૂણો y બરાબર 180 માઇનસ 138 બરાબર કેટલા આવ્યો 42 અંશ મેળવ્યો શું મેળવ્યો 42 અંશ તો આમાં શું આવશે ઓપ્શન એ આવશે શું આવશે આમાં ઓપ્શન એ બરાબર ચલો આગળ ચાલીએ x ના છેદમાં 2 માઇનસ 1 ના છેદમાં 4 બરાબર 3 ના છેદમાં 4 સમીકરણનો ઉકેલ જણાવો ભાઈ કાંઈ કરવાનું છે નહીં ઉકેલ ગોતવાનું છે મારા વાલા x ના છેદમાં 2 માઇનસ 1 ના છેદમાં 4 બરાબર 3 ના છેદમાં 4 આ માઇનસ છે ઓલી બાજુ જાય તો શું થાય મારા વાલીડા પ્લસ થાય શું થાય પ્લસ તો પ્લસ 1 ના છેદમાં 4 ઓકે વાલા ચલો અહીંયા ધ્યાન આપજો x ના છેદમાં 2 છેદ કેવો છે સરખો તો અહીંયા શેની નિશાની છે પ્લસ ની શેની છે પ્લસ ની તો અંશનો શું કરવાનો સરવાળો કરવાનો અંશમાં કોણ છે 3 અને 1 એ બંનેનો શું કરવાનો સરવાળો 3 ને કેટલા થાય 4 4 ભાગ્યા 4 એટલે 4 એકા 4 છેદમાં 2 છે આ બધું જાય ગુણાકારમાં 2 એકા શું થાય 2 તેથી x બરાબર કેટલા આવ્યા 2 આવ્યા કેટલા આવ્યા x બરાબર 2 તો ક્યાં છે અહીંયા ઉકેલ તો ઓપ્શન એ નીચે પૈકી કયા માપના ખૂણાની જોડ કોટિકોણની છે કોટિકોણની જોડ હોય તો એનો બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ 90 થવો જોઈએ અહીંયા જો 110 છે એટલે અહીંયા પતી ગયું અહીંયા 120 છે અહીંયા પતી ગયું અહીંયા સરવાળો કરો 40 ને 60 નો સરવાળો કેટલો થાય 100 થાય એટલે આ પણ આવે ને અહીંયા સરવાળો કરો 60 ને 30 કેટલા થાય 90 તો આમાં જવાબ શું આવશે ઓપ્શન સી આવશે શું આવશે એમાં ભાઈ ઓપ્શન સી બરાબર ચલો આગળ જોઈએ 4 નો ઘન ભાઈ 4 નો ઘન શું થાય 64 ઓકે 3 ની 4 ઘાત હમણાં જોયું 3 ની 4 ઘાત કેટલા છે 81 તો આમાં મોટું કોણ છે 81 તો આમાં આપણે કોણી મારવાની વાત થઈ હતી બરાબર તો મોટું હોય નાનાને શું કરશે કોણી મારશે એટલે હાલો ભાઈ અહીંયા નાનાને કોણી મારી દીધી તો આવી નિશાની આવે આને કહેવાય લગોટાનો લ બને લ એના આધારે આને લેસ ધેન કહેવાય તો અહીંયા શું આવશે ઓપ્શન સી બરાબર લેસ ધેન બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બે રેખાખંડની ખાલી જગ્યા સરખી હોય લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રિજ્યા ભાઈ રેખાખંડને લંબાઈ જ હોય લંબાઈ સરખી હોય તો એકરૂપ કહેવાય બાકી એકરૂપ કહેવાય નહીં સંખ્યા રેખા ઉપર 4 થી 3 એકમ ડાબી બાજુ ખસતા હવે ભાઈ ડાબી બાજુ 3 એકમ ખસો એટલે માઇનસ થાય અને જમણી બાજુ જાવ તો પ્લસ તો 4 માંથી 3 જાય કેટલા આવે 1 આવે તો આમાં આવે ઓપ્શન બી -4 ગુણ્યા -4 ગુણ્યા -4 તો આ માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ ચોકે ચોકે 16 હવે આ 16 પ્લસ છે અને આ 4 માઇનસ છે તો પ્લસ માઇનસ શું થાય માઇનસ 16 ચોક કેટલા થાય 64 તો જવાબ આવે -64 એવું કોણ છે ઓપ્શન સી છે કોણ છે ઓપ્શન સી ચલો આગળનો એમસીક્યુ જોઈએ સમીકરણ 3x - 5 બરાબર 13 તો x ની કિંમત શોધો તેથી 3x - 5 બરાબર 13 આ માઇનસ છે ઓલી બાજુ જાય તો પ્લસ તેથી 3x બરાબર 13 + 5 તેથી 3x બરાબર કેટલા ક્યાં 18 તેથી 3 ગુણાકારમાં છે ઓલી બાજુ જાય તો ભાગાકારમાં 18 ભાગ્યા 3 એટલે કેટલા આવ્યા 6 આવ્યા કેટલા આવ્યા ભાઈ x બરાબર 6 તો આમાં શું આવશે ઓપ્શન ડી બરાબર ચલો 174 મો એમસીક્યુ 8 પ્લસ કૌંસમાં -7 માઇનસ કૌંસમાં -4 તો અહીંયા જો 8 વત્તે ઓછે ઓછા માઇનસ માઇનસ પ્લસ ઓકે 8 માંથી 7 ગયા એટલે 1 + 4 1 + 4 એટલે શું આવ્યું 5 જવાબ મેળવ્યો શું મેળવ્યો 5 જવાબ તો આમાં શું આવશે ઓપ્શન સી બરાબર કેટલો 5 z ના ત્રીજા ભાગમાંથી ઓકે z છે એનો ત્રીજો ભાગ એટલે ભાગ્યા 3 માંથી 9 બાદ કરતા 11 મળે ઓકે આવું તો તેનું સમીકરણ નીચેના પૈકી કયું છે z ના છેદમાં 3 અહીંયા છે નહીં આ આવશે નહીં અહીંયા છે નહીં આ આવશે નહીં અહીંયા છે આ અહીંયા છે પણ અહીંયા પ્લસ છે એટલે ઈ નહીં આ આવશે બરાબર ડી શું આવશે ડી ઓકે ચલો આગળ જોઈએ 26મું સંખ્યા રેખા ઉપર -7 માં -4 ઉમેરતા આપણે કઈ બાજુ જોઈએ જો ઉમેરવા હોય ભાઈ ઉમેરવાનું કીધું આ શું કીધું ઉમેરવાનું કીધું શું કીધું ઉમેરવાનું તો કઈ બાજુ જઈએ જબા એટલે કઈ બાજુ જમણી બાજુ ઉમેરવું હોય તો અને બાદ કરવું હોય તો કઈ બાજુ જવાનું ડાબી બાજુ બરાબર તો આમાં શું આવશે જબા એટલે જમણી બાજુ 6 ગુણ્યા છગડિયા કૌંસમાં -5 વત્તા કૌંસમાં -4 છગડિયો કૌંસ પૂરો
બરાબર 6 ગુણ્યા -5 વત્તા 6 ગુણ્યા -3. તો આ ભાઈ શેનો નિયમ છે? જૂથનો નિયમ છે. શેનો નિયમ છે? સરવાળા માટેનો જૂથનો નિયમ. બરાબર. ચલો આગળ. 243 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા તે પૂર્ણ ઘન બને છે? ભાઈ ઘન બનવા માટે એકની એક સંખ્યા કેટલી વાર હોવી જોઈએ? 3 વાર. તો 243 એકમનો અંક 2 નથી એટલે 2 વડે ભાગી શકાય નહીં. એકમનો અંક 5 અથવા 0 નથી એટલે 5 વડે ભાગી શકાય નહીં. હવે મારી પાસે બે જ ઓપ્શન રહ્યા ફક્ત. તો 3 વડે ભાગું છું. કેટલા વડે? 3 વડે. તમને આવું નિહણી વાળું શીખવાડ્યું છે. 243 ભાગ્યા 3 તો 3 8 24 ને 3 એકા 3. પાછા 3 વડે ભાગો તો કેટલા આવ્યા? 27. પાછા 3 વડે ભાગો તો કેટલા આવ્યા? 9. પાછા 3 વડે ભાગો તો કેટલા આવ્યા? 3. પાછા 3 વડે ભાગો તો કેટલા આવ્યા? 1. તો હવે જો આ ઘન કીધું એટલે આ જોટો થઈ ગયો. આમાં કોણ ઘટે છે? ખાલી અહીંયા વડે ગુણતા. તો અહીંયા હજી એક 3 ઘટે છે એટલે 3 વડે ગુણતા. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ. 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને છે. એક કાગળમાંથી 1/4 ભાગ કાપી લીધો હોય તો ખાલી જગ્યા ટકા ભાગ હોય. હવે ભાઈ ચોથો ભાગ કીધો એટલે 100% ભાગ હોય એનો ભાગ્યા 4 કરી નાખવાના. 100 ભાગ્યા 4 એટલે કેટલા થાય? 25 ચોક 100. ડાયરેક્ટ આ ટકા લ્યો 25%. અહીંયા શું આવે? ઓપ્શન બી આવે. છેલ્લો MCQ 98 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને છે. 98 ભાઈ પેલો તો એકમનો અંક અહીંયા 2 એકમનો અંક 2 4 6 8 0 છે. ઓકે છે. 2 વડે ભાગો તો 98 ને 2 વડે ભાગો એટલે 49. 49 ને 2 વડે ભાગી ન શકાય એટલે 7 વડે. તો 7. પાછા 7 વડે કરો. 7 એકા 7. તો આ જો વર્ગ થઈ ગયો. શું કીધું? ખાલી જગ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને છે. તો અહીંયા કોણ વધ્યું? 2. 2 વડે ભાગતા ભાગાકાર શું બને છે? પૂર્ણ ઘન પૂર્ણ વર્ગ બને છે. અહીંયા આપણો SAT વિભાગમાં ગણિત વિભાગ પૂરો થઈ ગયો છે. ઓકે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તમારું SAT વિભાગનું મોડેલ પેપર છે જોઈ લીધું છે. 30 MCQ સામાજિકના, 30 MCQ વિજ્ઞાન ટેકનોલોજીના અને 30 MCQ સરસ મજાના ગણિત વિષયના આપણે સોલ્વ કરી લીધા છે. આ સિવાય હજી બીજા મોડેલ પેપર છે એ ચેનલ પર અપલોડ થઈ રહ્યા છે. બરોબર. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો મારા વાલા તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. બીજું ખાસ વાત, ઘણા વિદ્યાર્થી મિત્રો એવી કમેન્ટ કરતા હોય છે કે સાહેબ NMMS ની પરીક્ષા નજીક આવે છે, ડર લાગી રહ્યો છે, આ છે તે છે. બરોબર. તો મારો ભાઈ અહીંયા જો તમને આપણે MAT વિભાગમાંથી પૂછાઈ શકે એવા તમામ પ્રશ્નો તમને કરાવ્યા છે. એ સિવાય હજી પણ આપણી પાસે સમય છે. હજી આપણે ઘણા બધા પ્રશ્નોનું રિવિઝન કરવાનું છે. અગાઉના વર્ષમાં જે પ્રશ્નો પૂછાણા છે એ બધા ભેગા કરીને સોલ્વ કરવાના છે. SAT વિભાગ માટે એક વિડીયો આપી દીધો, આ બીજો વિડીયો છે. આના સિવાય હજી 1-2 વિડીયો તમને મળી રહેશે. પછી વિજ્ઞાનમાંથી પૂછાઈ શકે એવા પ્રશ્નો, સામાજિકમાંથી પૂછાઈ શકે એવા પ્રશ્નો, એના માટે અલગથી વિડીયો તમને મળી જશે. ગણિત માટે તમને વિડીયો આપી દીધા છે ઓલરેડી, એ બધા જોઈ લ્યો. બરોબર. મૂંઝાવાનું જરાય નથી, કારણ કે તમે ઓલરેડી ઘણા બધા MCQ સોલ્વ કરી નાખ્યા છે. આના બહાર પૂછાવાના કોઈ ચાન્સીસ નથી મારો ભાઈ. તો બીક રાખવાની નથી, આપણને બધું આવડે છે. અહીંયા જેમ તમે જવાબ આપો છો, અહીંયા તમે શાળામાં જેમ ટેસ્ટ લેવાય છે એમ તમારે પરીક્ષા આપવા જવાનું છે. બરોબર. થોડી કાળજી રાખવાની કે આપણા જે MCQ પૂરવાના છે, MCQ પૂરવાની જે પદ્ધતિ છે એમાં ક્યાંય મિસ્ટેક ન થાય એ ધ્યાન રાખવાની, બાકી ચિંતા કરવાની નથી. બધાને અત્યારથી બેસ્ટ ઓફ લક. અહીંયા સુધી આ વિડીયો જોયો એટલે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. ધન્યવાદ.